નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. સામાન્ય રીતે મહામંથનમાં લક્ષી મુદ્દાઓ ઉઠતા રહેતા હોય છે. આ વખતે ગ્લેમર જગતને લગતો છે, પરંતુ અવગણના જેવો બિલકુલ નથી. વાત છે સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસની. એ કેસ જે હવે આપઘાત છે કે આયોજનબદ્ધ રીતે નિપજાવેલું મૃત્યુ તે અંગે સવાલ ઉભા કરે છે. પહેલી નજરે જે કેસ આપઘાતનો લાગતો હતો એમાં હવે અનેક નવી થિયરી ઉમેરાઈ ચૂકી છે. કેસના તથ્યો બહાર આવશે એ ચોંકાવનારા હશે એવું તો અત્યારે જ લાગી રહ્યું છે. સવાલ એ છે કે સુશાંતસિંહ રાજપૂતના આપઘાત પર સવાલ ઉભા થવાનું કારણ કેમ? જે રમત રમાઈ હશે અને જે રમત રમાઈ રહી છે તે સભ્ય સમાજને શોભે એવી બિલકુલ નથી. આ જ વિષય પર છે આજનું મહામંથન. મારી સાથે સુશાંત, ષડયંત્ર અને સવાલ. તો મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો. આજે જે આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા પહેલા કેટલાક મુદ્દાઓ છે હું થોડા આપને વાકેફ કરી દઉં, જેથી તમે દિવસ દરમિયાન પણ સમાચાર ના જોયા હોય તો વાંધો ના આવે. આમ તો તમારે વીટીવી ચાલુ રાખવાની. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે અને જન્મદિવસમાં વૃક્ષ વાવવાની અપીલ કરી અને એમણે વન મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આજે જો કે સુરત ગયા હતા. બીજો એક મુદ્દો છે, અમિતભાઈ શાહને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતાભ બચ્ચનને કોરોના નેગેટિવ થઈ ગયું છે, એટલે એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એ એક સારા સમાચાર પણ છે. અને બેરોજગાર યુવાનો તો ચાલુ જ રાખે છે. સાથે સાથે પાક વીમાના મુદ્દે હજી કોઈ જવાબો આવ્યા નથી, પરંતુ ગતરોજ આપણે જે મહામંથન મનરેગા કર્યું હતું કૌભાંડનું, તો એમાં ત્યાંના ડીડીઓએ ખુલાસા કર્યા છે કે આટલો કૌભાંડ નથી, પરંતુ જોબ કાર્ડ ડુપ્લિકેટ બન્યા છે, એની તપાસ કરવામાં આવશે. આનંદના સમાચાર છે. જોબ કાર્ડ ડુપ્લિકેટ જેણે પણ બનાવ્યા હોય અને એમાં મોટી માછલીઓ પણ અંદર જાય જેલની અંદર, એ રીતે તમે કેસ દાખલ કરાવજો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પરંતુ જે પાક વીમાના આંકડા જે ડિક્લેર કર્યા છે ખેડૂત એકતા મંચે, એનું કોઈ પ્રત્યુત્તર નથી ભાજપ તરફથી કે નથી સરકાર તરફથી આપવામાં આવ્યું. એટલે હું અપીલ કરીશ કે આમાં શું આ લોકો સાચા છે, અને સાચા હોય તો બહુ ગંભીર બાબત છે. એટલે અને ખેડૂત એકતા મંચે કહ્યું છે કે પાક વીમો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે પણ આંદોલન ચાલુ રાખીશું. એક વાત છે. હવે જે આપણે વાત કરવી છે સુશાંત ષડયંત્ર અને સવાલની કરવી છે. આમ તો મિત્રો, હું વારંવાર કહેતો હોઉં છું, થોડીક આધ્યાત્મિક વાત એટલે મૂકીશ તમને, કે તમને થોડું મનમાં ધરપત થાય. જો એક તથ્ય આપણે ખબર નથી કે મૃત્યુ પછી આપણે ક્યાં જઈએ છીએ, કોઈને ખબર નથી. એ તો હકીકત છે, આમાં તો વિજ્ઞાન નથી. તો એવું કેમ ન વિચારીએ? શાસ્ત્રોમાં ક્યાંક ઉલ્લેખ છે કે મનુષ્ય જન્મ છે ને ભાગ્ય મળતું હોય છે. સાહેબ, આપણે બહુ વેડફી નાખીએ છીએ. 2000 5000 વર્ષે મળતું હોય પાછું, એવું પણ બની શકે. આપણે ખબર નથી, કદાચ 5 વર્ષમાં એટલે મળી જતો, મને એ ખબર નથી, પણ એવું ધારીને ચાલો તમે, તો તમને થોડીક પોઝિટિવિટી આવે. આપઘાત એ ઉકેલ નથી કોઈ પણ સમસ્યાનો. અને આપણે માની લે કે આપઘાત અહીંથી કર્યા તો શું છૂટી જતું હશે જીવ? નહીં, એ તો બીજે ભોગવવાનું છે તે કરે, પણ એ ક્યારે વિચાર નહીં કરવાનો, એવી મારી એક અપીલ છે. ઘણા લોકો વ્યાજખોરના ડરથી આપઘાત કરતા હોય, ઘણા શેનો સાહેબ, આ બધું નકામું છે. જિંદગી હશે ને સાહેબ તો બધું હશે, બધું ઊભું થઈ શકશે, સામ્રાજ્ય ફરીથી ઊભું થઈ શકે, એવા ઘણા દાખલા પણ છે. સુશાંત કેસમાં એમણે જે કર્યું એવી વાત છે કે આપઘાત કેસ, પરંતુ હવે એના ફાધરે સુશાંતના પિતા કે સિંહે પટણામાં એફઆઈઆર કરી છે અને રિયાને મુખ્ય આરોપી બનાવી છે, જે એની ગર્લફ્રેન્ડ હતી. હવે રિયા ચક્રવર્તી 14 જૂનના રોજ સુશાંતનો મુંબઈમાં આપઘાતની વાત આવી અને 25 જુલાઈના રોજ એના ફાધરે પટણામાં કેસ દાખલ કર્યો છે, એફઆઈઆર. વાત એવી છે કે સુશાંતને મર્ડર છે અને એમાં ઘણા બધા કારણો છે. એક તમને એની ખર્ચાની વિગત છે, એ સોર્સ થ્રુ આપણી ઇન્ફોર્મેશન છે. એમાં બેંક ખાતામાં, સુશાંતના બેંક ખાતામાં 4.64 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું.
એમાંથી માત્ર 90 દિવસમાં 3.24 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા અને એ મોટા ભાગે જેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી એણે કર્યા છે એવી વાત છે. હવે એમણે પણ એક વિડીયો બહાર પાડ્યો અને પછી તો અત્યારે એનો ફેમિલી ફરાર છે, પરંતુ એમણે પણ સત્યમેવ જયતે મને કાયદા ઉપર વિશ્વાસ છે ને એવી રીતે એક વિડીયો બહાર પાડ્યો. 14 ઓક્ટોબર 2019ના રોજ બેલેન્સ હતું સુશાંતના એકાઉન્ટમાં 4.64 કરોડ. 14 ઓક્ટોબર 2019ના રોજ રિયાના ભાઈ સોવિકના એકાઉન્ટમાં 81,901 ટ્રાન્સફર કરવામાં આવ્યા. 15 ઓક્ટોબર 2019ના રોજ 4.7 લાખ રૂપિયા રિયાના ભાઈ સોવિકના હોટલ ખર્ચ પાછળ ખર્ચ કરવામાં આવ્યા. 15 ઓક્ટોબર એ જ દિવસે 4.3 લાખ રૂપિયા દિલ્હીની હોટલ તાજમાં રહેવા માટે ખર્ચ થયું. 16 ઓક્ટોબર એટલે બીજા દિવસે રિયા તથા સોવિકની દિલ્હી ફ્લાઇટ ટિકિટ માટે 76,000 રૂપિયા ખર્ચ થયું. ત્યારબાદ થોડા દિવસના અંદર અલગ અલગ રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હોવાની માહિતી ખુલી છે. 21 નવેમ્બર 2019ના રોજ રિયાના મેકઅપ તથા શોપિંગ પાછળ 75,000નો ખર્ચ. 25 નવેમ્બરે આ જ ખાતામાંથી રિયાના ભાઈની ટ્યુશન ફી ચૂકવવામાં આવી અને એમ કહેતા લગભગ કરોડો રૂપિયાનો ખર્ચો છે એ કર્યું. હવે સુશાંતસિંહ રાજપૂતના સીએ રહી ચૂકેલા સંદીપ શ્રીધરે કહ્યું છે કે આવો પરિવાર જે દાવો કરે છે આટલા 15 કરોડની વાત એ બધું ખોટું છે. એટલું સુશાંતના એકાઉન્ટમાં રૂપિયા જ નહોતા. પણ 1 વર્ષ પહેલા રિયાના ભાઈ સોવિકે જ સંદીપ શ્રીધરને સુશાંતને ત્યાં એપોઇન્ટ કરાવ્યો હતો સીએ, એવી પણ એક વાત છે. ઈડીએ 31 જુલાઈના રોજ રિયા ચક્રવર્તી સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે અને સુશાંતના પરિવારની એવી માંગણી છે કે સીબીઆઈને તપાસ કરવામાં આવે. મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ પણ અંદરો અંદર અત્યારે ઝઘડી રહી છે કે સુશાંતમાં કેસમાં મુંબઈ પોલીસ સપોર્ટ નથી કરતી હોવાનો આક્ષેપ પણ બિહાર પોલીસે કર્યો. આ આખી ઘટના થઈ છે અત્યાર સુધીની મેં આપને કહી. હવે જે પોઈન્ટ આવે છે એવો આક્ષેપ છે કે મુંબઈ પોલીસ માફિયાઓના દબાવમાં કેસ નથી કરતી વ્યવસ્થિત, એમ તપાસ નથી કરતી, એવી પણ એક વાત છે. બોલીવુડ ઉપર હંમેશા માફિયાઓનો રહ્યું છે અને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે 3 મહાનુભાવો જોડાઈ શક્યા છે. 2 થોડી જ ક્ષણોમાં જોડાશે. મયુરભાઈ પરીખ છે, સંપાદક છે, ન્યૂઝ કન્ટિન્યુઅસ ના એડિટર છે. મયુરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મુંબઈથી જોડાયા છે અને ખૂબ જાંબાજ પત્રકાર છે. ધીમતભાઈ પુરોહિત સંપાદક છે ન્યૂઝ વ્યૂઝના અને મિલનભાઈ ત્રિવેદી આર્ટિસ્ટ છે, કલાકાર છે અને થોડી ક્ષણોમાં આપણી સાથે મુંબઈથી ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ જોડાશે અને અરવિંદ વેગડા પણ આપણી સાથે જોડાશે જે બિગ બોસમાં પણ રહી ચૂક્યા છે ને અહીંયા પણ આપણે ભાઈ ફેમ સિંગર છે. મયુરભાઈ તમારી પાસે આવવા માંગીશ. આમ તો ગુજરાતી બરોબર ફાવે છે કે હિન્દીમાં પૂછું? ના પૂછો ગુજરાતીમાં. મયુરભાઈ આખે કેસનું કઈ રીતનું અત્યારે વળાંક આવ્યું છે? ખરેખર આ કેસ હાઈ પ્રોફાઇલ કેસ છે, સાથે સાથે શું સચ્ચાઈ છે અને ક્યાં પહોંચ્યું છે આખું જે તપાસ અને આખું જે કેસની જે એવું કહેવાય કે બિહાર પોલીસને મુંબઈ પોલીસ પણ સામે આવી ગઈ છે, એટલે કોકડું ક્યાં ગૂંચવાયું છે, શું છે હકીકત? જો કોકડું જ્યાં ગૂંચવાયું છે ત્યાંથી આગળ વધુ ગૂંચવાવાનું છે. આના ઘણા બધા મહત્વપૂર્ણ કારણો છે. પહેલું કારણ એક એવું અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે કે સુસાઇડ થઈ ગયા બાદ મુંબઈ પોલીસે 40 થી વધુ લોકોના નિવેદન લીધા અને આ તમામ લોકોના નિવેદન લઈ લીધા બાદ પણ કશી નક્કર વિગત પોલીસના હાથમાં લાગી નહીં. હવે આજે 40 દિવસનો સમયગાળો છે એ ઘણા બધા એવિડન્સને નષ્ટ કરવા માટે અને ઈ એવિડન્સ નષ્ટ થઈ ગયા પછી રીક્રિએટ ન થઈ શકે અને જો રીક્રિએટ થાય તો એની કાયદેસરની વૈધિકતા ઉપર કોર્ટમાં સવાલ ઉચકી શકાય એમ છે. એટલો બધો સમયગાળો મુંબઈ પોલીસે આ મેટરમાં લીધો છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ જે ફોન ઉપર વાત કરતી હોય છે, કાયદેસરની જોગવાઈ પ્રમાણે પૂનાની અંદર આખા ઇન્ડિયાના જેટલા પણ લોકો ફોન ઉપર વાત કરે છે એ તમામ લોકોની કોલ રેકોર્ડિંગ જે છે એ
ત્યાં રેકોર્ડ થતી હોય છે. હવે 90 દિવસ પછી પ્રાથમિક રીતે તમે ત્યાંથી રેકોર્ડ ના મંગાવી શકો, અને રેકોર્ડ મંગાવવો હોય તો એની એક અલગ જ પ્રકારની ઘણી મોટી પ્રક્રિયા છે, જે પ્રક્રિયા દરમિયાન જેટલા દિવસ લેપ્સ થતા જાય એટલો રેકોર્ડ ડિલીટ થવાનો કાયદેસરનું પ્રાવધાન છે. એટલે ઉદાહરણ તરીકે હું અત્યારે તમારી સાથે ફોન ઉપર વાત કરતો હોઉં અને 90 દિવસની અંદર જો સ્થાનિક પોલીસ અરજી કરીને આ ફોન રેકોર્ડની વિગત ના મંગાવે તો 90 દિવસ પછી 91મા દિવસે એ વસ્તુ ડિલીટ થઈ જાય એવું એક પ્રાવધાન છે. જો કે એના પછી પણ રિકવર કરવાના રસ્તા છે, પરંતુ એ પ્રક્રિયા ઘણી જ લાંબી છે અને સમય તેમાં અનેક મહિનાઓનો ખર્ચાઈ જાય છે. એટલે મુંબઈ પોલીસે જે આ મેટરમાં કામ કર્યું છે, ક્યાંક તો એમણે ક્લીન ચીટ આપી દેવાની જરૂર હતી કે આટલા બધા દિવસ થઈ ગયા છે, અમે ભરપૂર લોકોના નિવેદનો લીધા છે, અને નિવેદનો લઈ લીધા પછી પણ કશું નક્કર સામે નથી આવ્યું. ધેરફોર વી આર ક્લોઝિંગ ધ ફાઇલ. નાઉ whosoever has the objection go to the court, અને કોર્ટમાં જઈ અને તમે અમારી ક્લોઝર રિપોર્ટને ચેલેન્જ કરી શકો છો. આવું ન કરતા પોલીસે ફાઇલને કન્ટિન્યુ રાખી. બીજી તરફ જ્યારે પોલીસ આ રીતે ફાઇલને કન્ટિન્યુ રાખે છે અને જે મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમજ કોલ રેકોર્ડિંગ્સ જેવી અગત્યની વસ્તુઓ મુંબઈ પોલીસ જો મંગાવતી નથી, તો એક વાત સ્પષ્ટ છે કે મુંબઈ પોલીસે પોતાનું કામ બરાબર કર્યું નથી. આખે આખું કોળું શાકમાં ગયું છે. ઉદાહરણ તરીકે જ્યારે બિહાર પોલીસે અથવા ઈડીએ કહ્યું કે આમાં ફાઇનાન્શિયલ એંગલ છે, ત્યારે મુંબઈ પોલીસે જવાબ આપ્યો, ઓ સોરી, અમે તો ફાઇનાન્શિયલ એંગલ વિશે વિચાર્યું જ નહોતું. શું આ વસ્તુ માન્ય છે? આખા વિશ્વમાં સ્કોટલેન્ડ યાર્ડ પછી સૌથી બેસ્ટ પોલીસનું જે નામ વૈશ્વિક રીતે આવે છે, એમાં મુંબઈ પોલીસનું નામ છે નંબર 2 પર. પરંતુ પોલીસ જો એવા પ્રકારનો પ્રત્યુત્તર આપે કે હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં અમે ફાઇનાન્શિયલ એંગલને જોયો જ નહોતો, તો આજની તારીખમાં તમે અને હું આ તમામ વસ્તુઓ જાણીએ છીએ કે જર, જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું. બિલકુલ. આમાં જમીન નથી પણ જર છે અને જોરું છે. એક સ્ત્રી છે તેમજ ધન સંપત્તિનો મામલો છે, અને પોલીસ કહે છે કે અમે આ બાબતમાં કોઈ તપાસ કરી નથી. એટલે એક ગંભીર વિષય અહીંયા આગળ મુંબઈ પોલીસની તપાસમાં ઊભો થઈ રહ્યો છે. હવે જેટલો પણ સમયગાળો આગળ ગયો છે એટલા ટેલિકોમ રેકોર્ડ, SMS રેકોર્ડ, ઈમેલ રેકોર્ડ ડિલીટ થયા છે અથવા ડિલીટ થઈ રહ્યાની પ્રક્રિયામાં છે. સર્વર ઉપરથી એટલા ઈમેલ રેકોર્ડ ડિલીટ થયા છે અથવા થઈ રહ્યાની પ્રક્રિયામાં છે. એક બહુ સાદું ઉદાહરણ હું બીજું આપીશ અને મારી વાતને પતાવીશ. ઉદાહરણ તરીકે મેં તમને કોઈ એક ઈમેલ કર્યો હોય અને એ ઈમેલ હું મારા પ્રાઇવેટ સર્વર પરથી તમને કરું અને એ ઈમેલ થઈ ગયાના પછી હું એ ઈમેલ એકાઉન્ટને હેક કરું અને પાસવર્ડની મદદથી હું બધા ઈમેલ ડિલીટ કરી નાખું, તો 90 દિવસના સમય પછી એ સર્વર જ્યાંનું પણ હોય એ સર્વરથી એ ડેટા પરમેનન્ટલી ડિલીટ થઈ જતો હોય છે. અહીંયા સ્પષ્ટ આરોપ છે કે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ બધા જ પાસવર્ડ, યુઝરનેમ અને તમામ ડોક્યુમેન્ટ લઈને ગઈ છે. 90 દિવસની આસપાસ સમયગાળો પતવા આવ્યો છે. કઈ કઈ વસ્તુઓ ડિસ્ટ્રોય થતી હશે? જે વસ્તુ ડિસ્ટ્રોય થાય છે એ બાબતમાં પોલીસે રિકવર કર્યું હોય તેવી કોઈ સાર્વજનિક માહિતી નથી. એટલે એક વાત નક્કી છે, જે તમારો પહેલો પ્રશ્ન હતો તે કે મુંબઈ પોલીસથી કઈ ભૂલ થઈ છે, તો એક પ્રથમદર્શી રીતે કાયદેસર રીતે દેખાય છે કે પોલીસે આમાં લીગલ ગુફઅપ ક્રિએટ કર્યા છે. અને આ લીગલ ગુફઅપને કારણે આજે સતીશ માને શિંદે વકીલ છે. સતીશ માને શિંદેનો તમે ટ્રેક રેકોર્ડ જુઓ. સતીશ માને શિંદે એ સલમાન ખાનનો વકીલ હતો. સતીશ માને શિંદે એ સંજય દત્તનો વકીલ હતો. આ બંને કેસમાં સબૂતોના અભાવ ઉપર સંજય દત્ત અને સલમાન ખાન બેઉનો છુટકારો થયો છે. સેમ વકીલ આ કેસમાં આવી રહ્યો છે અને આ કેસમાં પણ પોલીસ એટલો લાંબો સમય લઈ રહી છે કે પુરાવાઓ ઉપર ડાઉટ ઊભા થઈ શકે. એટલે આખો કેસ એક પત્રકારની દ્રષ્ટિએ જે હું જોઈ રહ્યો છું એ એક લીગલી પ્રોલોંગ કરવાની પરિસ્થિતિમાં મુંબઈ પોલીસ તરફથી ચાલુ છે. બહુ સાચી વાત અને બહુ જ ડીપલી વાત કરી મયુરભાઈએ કે વિચાર કરજો એમણે ક્યાં ક્યાં છેડા લાગ્યા છે. 90 દિવસ સર્વરની વાત છે, 90 દિવસ ઉડી જાય
ધીમેશભાઈ તમારી પાસે આવવા માંગુ છું, પછી હું મિલનભાઈ પાસે જઉં અને પાયલબેન પણ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. ધીમેશભાઈ, આખી ઘટનામાં જેમ મયુરભાઈએ વાત કરી હમણાં, બહુ સાચી અને ઇમ્પોર્ટન્ટ વાત એટલા માટે છે કે ભાઈ શંકાના ઘેરામાં કેમ મુંબઈ પોલીસ આવે છે? એવું તો શું પ્રેશર છે? જ્યારે આવું હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ હોય તો એના નાણાંની તપાસ થવી જોઈએ, એની આગળ પાછળ. હું એવું નથી કહેતા કે રિયા ચક્રવર્તી અત્યારે માની લો કે આરોપી તરીકે કરવામાં આવે છે, પણ આપણે એવું નથી કહેતા દોષી છે, પરંતુ આખી ઘટનામાં જે જે ઘટમાળ થઈ રહ્યું છે શંકા ઉપજાવે છે. બેશક ઈસુદાનભાઈ, હું અહીંયા આવતી વખતે રસ્તામાં જસ્ટ મોબાઈલ ચેક કરતો તો મને એક કાર્ટૂન સુશાંત સિંહ કેસ ઉપર જોવા મળ્યું. તમારી સાથે શેર કરું, આપણા દર્શકો સાથે પણ. એક ટેલિવિઝન સ્ટુડિયોનો ડિબેટનો સેટ છે અને દરવાજામાંથી બે પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અંદર કાન ધરી અને સાંભળે છે, ને પછી છેવટે જે ટેલિવિઝનના હિન્દી ન્યૂઝ ચેનલના એન્કર છે એને પૂછે છે, ભાઈ તમારી તપાસમાં કંઈ નીકળ્યું હોય તો મને કહેજો. આપણે ત્યાં જે અત્યારે સુશાંતના કેસમાં ખાસ કરી અને આવા હાઈ પ્રોફાઇલ કેસમાં પણ આપણી જે નેશનલ ચેનલો છે, ખાસ કરીને હિન્દી ચેનલો અને કેટલીક ઇંગ્લિશ ચેનલો પણ જે રીતનો આખો સીન ક્રિએટ કર્યો છે કોર્ટનો, કે જાતે જે વકીલ છે, જાતે જજ પણ છે અને જજમેન્ટ પણ આપી દે છે, પોલીસ કરતાં પણ જાણે 2 ડગલા આગળ હોય એ રીતે આગળ વધીને તપાસની સંપૂર્ણ તપાસ હિન્દી ચેનલ આપણી ચેનલોના સ્ટુડિયોના ટેબલ ઉપર થતી હોય છે. અને એને કારણે આ કેસ, મયુરે બહુ સાચી વાત કીધી છે કે એટલો ગૂંચવાઈ ગયો છે અને હજી વધારે ગૂંચવાવાનો છે. એમાં આપણી કેટલીક નેશનલ ચેનલો પણ જવાબદાર છે. આ જે સુશાંત કેસમાં જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે, આરોપીઓ છે, એ લોકો પણ જવાબદાર છે અને મુંબઈ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. સૌથી મોટો સવાલ સુશાંત કેસમાં એના કમોતનો છે. એ આપઘાત છે કે મૃત્યુ છે એ તો તપાસ બાદ ખબર પડશે, પણ આપઘાત હોય તો પણ એ કોઈ સીધો સાદો આપઘાત નથી, એને આપઘાત કરવા માટે મજબૂર કર્યો છે, એમાં કોઈ શક નથી. જે રીતે કેસના તાણાવાણા અત્યાર સુધી ખુલ્યા છે. મુંબઈની તમે વાત જુઓ તો એક બીજો અગત્યનો મુદ્દો ઉઠીને આવ્યો છે કે સુશાંતને એક આઉટસાઇડર તરીકે ટ્રીટ કરતા હતા અને મુંબઈમાં જે ગેંગ્સ ઓપરેટ કરે છે, એક બહુ જ અબજો કરોડો રૂપિયાનો ખેલ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. એને કારણે એમાં પાવર છે, પૈસો છે, ગ્લેમર છે અને એને કારણે જ એમાં ગેંગ્સ પણ છે, અલગ અલગ ગેંગ્સ. હવે તો તમે જો AR રહેમાન પોતે કહે છે કે મને પણ આ લોકો મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસવા નથી દેતા. તો સુશાંત સિંહ જેવાની એક સાવ સામાન્ય બિહારના ગામડામાંથી આવેલા યુવાનની શી દશા થઈ હશે આપણે કલ્પી શકીએ છીએ કે એને સફળતા તો મળી ગઈ એની ટેલેન્ટના આધારે, પણ કેટલાક એવા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે મુંબઈમાં જે લોકો નથી ઈચ્છતા કે એવા આઉટસાઇડર આવીને સફળ થાય. મુંબઈમાં એ લોકો જ સફળ થાય કે જેમના માતા પિતાઓ સ્ટાર છે, સ્ટારડમ ફેમિલીમાંથી, બેકગ્રાઉન્ડમાંથી, ગ્લેમરમાંથી આવે છે, એ લોકો સફળ થાય. અને એને કારણે એક નવા આવેલા છોકરાને એટલો મજબૂર કરે છે કે આખરે એણે એક ભણેલો ગણેલો એક્ટર, અભણ માણસ પણ નથી, ભણેલો ગણેલો એક, તમે એનું છેલ્લું મૂવી જોયું હોય દિલ બેચારે, તો આપણને ખબર પડે કે છેલ્લે સુધી કેટલો સ્પાર્ક હતો એમાં, અને અચાનક શું એવું થઈ ગયું કે એને એની ગર્લફ્રેન્ડે દગો દીધો, દ્રોહ દીધો, કે અથવા એવું શું થઈ ગયું એની ઉપર દબાણ આવ્યું કે એની એક્સ સેક્રેટરીના આપઘાત પછી એને લાગ્યું કે મને પણ આ રીતે આ લોકો મારી નાખશે. તો એક જબરજસ્ત વિષ ચક્રમાં માણસ ફસાય ને માણસ પોતે જ પોતાની જાનનો અંત લાવી દે. તમે કલ્પના કરો કે કેટલી ભયંકર સ્થિતિ જે આપણને ગ્લેમર લાગે છે મુંબઈની ફિલ્મ વર્લ્ડનું, એની અંદર હશે. સાથે સાથે બીજો એક પ્રશ્ન મને મયુરને પૂછવાનું મન થાય છે. મારા માટે પણ એ બ્રેકિંગ ન્યૂઝ હતા જ્યારે મયુરે કીધું કે પૂનામાં આખા ભારતના બધા જે આપણે વાતચીત કરીએ છીએ એના કોલ રેકોર્ડ થાય છે. મારે માટે આ નવી વસ્તુ એટલા માટે છે કે હું ધારતો હતો કે ગુજરાતમાં પણ આપણે ગુજરાત સરકારે જો કોઈના પત્રકારોના અથવા મિનિસ્ટર્સના અથવા એમના વિરોધીઓના ફોન રેકોર્ડ કરવા હોય તો કાયદેસર તો એના માટે એક એની એક પ્રોસિજર છે અને પછી એની પરમિશન પણ લેવી પડે. તો ભારતભરના 135 કરોડ લોકોના ફોન રેકોર્ડ કઈ રીતે સરકાર શેના આધારે, કયા કાયદા, બંધારણમાં કે IPC માં કે કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી, તો કયા કાયદાને આધારે 135 કરોડ લોકોના ફોન, અને કેટલો હ્યુજ ડેટા થાય. આપણે અત્યારે વાતચીત કરીએ છીએ એ પણ કેટલો મોટો ડેટા થાય. શું આ બધું રેકોર્ડ થતું હશે? ખરેખર જો આ પૂનામાં થતું હોય તો બહુ ભયંકર, સુશાંત સિંહના મર્ડર કરતા પણ બહુ મોટું કાવતરું મારી દ્રષ્ટિએ. બિલકુલ, એ હું પૂછીશ બીજા ટર્નમાં મયુરભાઈને. પાયલ ઘોષ આપણી સાથે હિન્દી ફિલ્મના સુપ્રસિદ્ધ अभिनेत्री जोड़ाई चुका है. पायल जी, बहुत बहुत स्वागत है VTV में आपका. आज जिस तरह से हम कुछ दिनों से देख रहे हैं मुंबई में पूरा सुशांत सिंह का केस इतना हाई प्रोफाइल केस है, मुंबई पुलिस कुछ और कह रही है, बिहार पुलिस कुछ और बता रही है, रिया चक्रवर्ती और उसकी फैमिली अभी है नहीं,
बातें ऐसी चल रही है कि रिया और उसकी फैमिली ने करोड़ों रुपए सुशांत सिंह के अकाउंट में से लिए थे। सुशांत सिंह प्रेशर में थे। क्या पूरा मामला फिल्म इंडस्ट्री में, आप तो इसमें जुड़ी हुई है, आप तो बहुत मुंबई से भी बहुत कुछ जुड़ी हुई है, आपकी बहुत अच्छी फिल्में भी आ चुकी है, फिर अब पूरा मामला क्या हो सकता है, क्या संभावनाएं है? सबसे बड़ी पहली बात ये बोलना चाहूंगी कि अगर उसने वो डिप्रेशन में थी और रिया उसकी गर्लफ्रेंड थी, तो उसको डिप्रेशन के टाइम वो जब सफर कर रहा था उसको छोड़ के वो चली क्यों गई? जब डिप्रेशन से कोई गुजरते हैं तो एट दैट टाइम दे नीड पीपल लाइक जो उसको उनको प्यार से रखे, प्यार से बात करे, जैसे होता है। लेकिन उससे पहले, ठीक उसके सुसाइड के 5 दिन पहले वो चली गई। ये थोड़ा कंफ्यूजिंग लग रहा है। फिर जो ट्रांजैक्शन हुआ कि इवन रिया के जो हमने पढ़ा है कि रिया जो उसके भाई ट्रैवल कर रहा था, तो उसका पैसा भी सुशांत को भेजना पड़ा। मीन्स दैट काइंड ऑफ सिचुएशन था कि उसको टिकट का पैसा भी सुशांत से लेना पड़ रहा। तो आज उसने इंडिया के टॉप लॉयर को कैसे हायर कर सकती है? सेकेंड थिंग, देयर आर मेनी थिंग्स, बहुत कंफ्यूजिंग लग रहा है। एक शुरू में तो लगा था शायद सुसाइड ही होगा, क्योंकि उसको जैसे ने बहुत बार सुशांत ने खुद ही कहे थे कि उसको आउटसाइडर जैसे बिहेव किया जाता है। वो इतना अच्छा एक्टर है, वो इतना फेमस हो गया था, उसके बाद भी उसको वो लेवल नहीं दिया जाता था इंडस्ट्री से। बड़े बड़े जो लोग हैं इंडस्ट्री के, हमारे पिलर्स ऑफ इंडस्ट्री है, जो उसको वो जगह नहीं दिया जाता था। तो हमने सोचा कि ठीक है, दीज आर द रीजन, शायद वो डिप्रेशन में चले गए। लेकिन अभी जो चीजें खुलते जा रहे हैं और चीजें सामने आते जा रहे हैं, इससे कंफ्यूजन और बढ़ रहा है। और चीज कुछ ना कुछ इसके पीछे है, वो भी काफी ऐसा फील हो रहा है। क्योंकि जब बिहार के पुलिस यहाँ पे उसके जो दिशा शालिनी बल्कि जो एक्स मैनेजर थे, जो उसके 6 दिन पहले सुसाइड की थी, उसका केस का कोई रिपोर्ट ही नहीं है पुलिस के पास। तो ये क्या है? क्यों? मतलब अभी कुछ दिन भी 45 डेज हुआ है कुछ, और उतने दिन में कोई रिपोर्ट गायब थोड़ी हो जाता है। फिर वो लोग क्यों रिपोर्ट नहीं दिखा पा रहे? क्यों सुशांत के पोस्टमार्टम रिपोर्ट भी उनके पास नहीं है, जबकि अभी जांच पूरी खत्म ही नहीं हुई है? और ये अगर एक सिंपल सुसाइड है तो 45 डेज से क्या कर रहे हैं इन लोग? मतलब कुछ तो है। इट इज नॉट एज सिंपल एज इट लुक्ड इनिशियली कि उसने सुसाइड किया, उसने वो डिप्रेशन में था। और एक लड़का चाहे डिप्रेशन में हो सकते, इंसान बहुत कुछ स्ट्रेस होता है, एंजाइटी हो सकती है, डिप्रेशन है कि नहीं पता नहीं है। एंजाइटी तो सबको होता है, मुझे भी होता है। लेकिन वो एंजाइटी मतलब एंजाइटी को डिप्रेशन के नाम देके, और वो जो जिसके पास पैसा है, गाड़ी है, उसके अकाउंट में इतने सारे पैसे, वो उसके पास इतने हॉलीवुड ऑस्कर विनर डायरेक्टर के फिल्म थे, उसके बाद एक लड़का सुसाइड क्यों करेंगे? मतलब उसका तो करियर वाइज एज सच कुछ इतना बुरा नहीं लग रहा था, फाइनेंशियल भी कोई प्रॉब्लम नहीं था। फिर रिलेशनशिप, और रिलेशनशिप में जब लड़की उसी के साथ ही है तो फिर प्रॉब्लम कहाँ है? और क्यों उसके सुसाइड के 5 दिन पहले ही वो चली गई है, जबकि उसे पता है कि अगर वो डिप्रेशन से है, वो मेडिकेशन पे थे, उसके बाद कोई तो नहीं छोड़ के जाएंगे ना उस टाइम, ताकि हाँ तुम मरो, मुझे पता नहीं है। और उसके बाद फिर वीडियो करके रोते रोते बोलते हैं आई वांट अ सीबीआई प्रो। सी देयर, और मुझे सच्ची में लग रहा है रिया इज नॉट द रीजन। वो क्या करेगी अकेली लड़की? शी इज जस्ट अ स्केपगोट। उसके पीछे कोई किसी का हाथ है, और कोई बहुत इन्फ्लुएंशियल पीपल है जो इसमें इसके अंदर इन्वॉल्व है। तो जैसे वैसे फील हो रहा है। अभी हम कुछ भी नहीं बोल सकते दैट वे, लेकिन ऐसा फील आ रहा है और ऐसा सिचुएशन देख के वैसा ही लग रहा है कि कुछ तो सही नहीं है। आपने बहुत बड़ी बात की कि भले ना रिया, लेकिन रिया के पीछे बहुत बड़े लोग हो सकते हैं, क्योंकि ये पूरा मतलब प्लानिंग किया जाता होगा। दूसरी बात ये कि उनकी मैनेजर की भी ऐसे ही सुसाइड हुई थी। एक चीज ये भी सामने आ रही है कि इंडस्ट्रीज पर कोई और लोगों का कब्जा, परिवारवाद, ये भी बातें आ रही है। आपको क्या फील लग रहा है कि आपने बहुत अच्छी तरह से बताया कि जिस तरह से सुशांत सक्सेसफुल था, बिहार से आया हुआ लड़का भी, फाइनेंशियल भी प्रॉब्लम नहीं थी, तो ये क्या आपको लग रहा है कि कहीं ना कहीं पीछे से
कुछ ऐसी चीजें मतलब कि रिया थ्रू हुई होगी या होने की संभावनाएं देख रहे हैं हम? मैं अगर फिनेंशियल प्रॉब्लम नहीं था, काम का कोई प्रॉब्लम नहीं था, फिर भी वो मेंटल ट्रॉमा से गुजर रहा था, अगर ये डिप्रेशन वाली बात सच है तो फिर रिलेशनशिप में कुछ प्रॉब्लम हो रहा था, और अगर ऐसे ही हो रहा था और वो इतना प्यार करती थी, इतना उससे इतना हेल्प लेती थी, जो जब उसको जरूरत था तब वो चली क्यों गई? तो मुझे सुसाइड से कहीं ज्यादा फोर्स सुसाइड भी हो सकता है या और कुछ भी हो सकता है, लेकिन ये सिंपल केस नहीं है, और इसके पीछे कोई और रीजन है, जिसमें अगर उसने सुसाइड किया भी है तो कोई एक चीज जरूर होगा इसके पीछे, जो उसको फोर्स किया गया है कि तुम्हें वो उसके पास और कोई मतलब कोई चारा नहीं बचा होगा। रास्ता था ही नहीं कि उसको ये ड्रास्टिक स्टेप लेना पड़ा, क्योंकि वो कहीं किसी ना चीज में ऐसा फंस चुके थे कि उसको लगा कि मैं इससे बाहर नहीं निकल पाऊंगा। ऐसा कुछ होगा, इट्स नॉट अ सिंपल केस। तो यू नो लाइक मुझे कतई ही नहीं लग रहा है कि जस्ट सुसाइड वो ऐसे ही अपने आप को मार दिया। क्यों? मतलब जिस गाय 5 साल में इतने सक्सेस उसको मिला है, उसके पास सब कुछ है, उसके बाद चाहे इंसान कितने भी डिप्रेशन में हो, जो उसके पास गर्लफ्रेंड है, उसके बाद भी कोई क्यों सुसाइड करेंगे? यू नो लाइक देयर इट कैन नॉट बी अ सिंपल थिंग। બિલકુલ, આપને बहुत बड़ी बात की। મિલનભાઈ, મિલન ત્રિવેદી પણ આપણી સાથે હાસ્ય કલાકાર અને ખાસ કરીને આ બધા મામલાઓમાં પણ આર્ટિસ્ટ જાણીતા છે. મિલનભાઈ, હજી તમે બોલવા પણ માંગો છો, એક પૂછી પણ લો કે જે રીતે બોલિવૂડમાં આવા કિસ્સાઓ ધીરે ધીરે વધતા જાય છે, નેપોટિઝમની એક વાત આવી રહી છે, પરિવારવાદની એક વાત આવી રહી છે, બીજી બાજુ માફિયાગીરીની વાત આવી રહી છે ઇન્ડસ્ટ્રીઝમાં. આખી ઇન્ડસ્ટ્રીઝ ધીરે 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 સારા ટેલેન્ટેડ લોકો છે, એને સફળતા મળે તો પણ એને કોઈ ના કોઈ રીતે કોઈ લોકોના છાયામાં રહે તો જ એ સક્સેસ થઈ શકે. આવી એક ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ઉભરી રહી છે, એમાં પણ યોગ્ય તપાસ નથી. ગોડફાધર હોવા જોઈએ. જી ઈસુદાનભાઈ, બહુ સારી વાત. આજે આ સારો ટોપિક એટલા માટે કે કોરોના પછીનો કોઈ એવો ટોપિક હોય કે જે ઓલ ઇન્ડિયામાં ચર્ચાતો હોય તો સુશાંતનો આ છે. સુશાંતનો કેસ શાંત નથી રહ્યો. આ છેલ્લા અઠવાડિયાથી તો બહુ ગૂંચવણ છે. હવે આમાં જ્યારે શરૂઆત થઈ, જ્યારે એણે આપઘાત કર્યો, ત્યારે એક વાત નેપોટિઝમની બહાર આવી કે ગોડફાધર જેના હોય એ પરિવારવાદ એ જ આગળ આવી શકે, બાકી ન આવી શકે. ઘણી ચર્ચાઓ થઈ. પછી હાલ જે ચર્ચા થાય છે કે રિયા કલ્પ્રિટ છે, એ કારણભૂત છે. પણ હું આખો જે કેસ આમ મારી રીતે જોઉં છું ને તો કેવું લાગે છે ખબર છે કે માની લ્યો કે આપઘાત છે, આપણે શું છે એ આપણે એના નિર્ણય ઉપર નથી આવતા, પણ માની લ્યો આપઘાત છે, તો આજે નેપોટિઝમની ગેંગ છે. કંગના રાણાવતે બહુ સરસ અવાજ ઉઠાવ્યો છે, એટલે એને સેલ્યુટ છે. પણ જે આખી આ ગેંગ છે એણે કદાચ રિયાને એક એની સામે પાત્ર તરીકે ઊભું કરી અને એ કક્ષા સુધી લઈ ગયા સુશાંતને કે એણે સુસાઇડ કરવો પડ્યો, એણે આપઘાત કરી અને પોતાની જિંદગી ટૂંકાવવી પડી. એ ચરમસીમા સુધી લઈ ગયા હશે, એવું પણ એક બને. બીજું, પરીખ સાહેબે જે વાત કરી, જેમ ધીમંતભાઈને મગજમાં તાર જણજણા એવી રીતે મારે પણ પૂછવું છે પરીખ સાહેબને કે આ જો શક્ય હોય તો તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આમાં મૂકવી જોઈએ. આ કેસ માત્ર સુશાંતનો નથી, હવે છે ને આ એક ઇન્ડસ્ટ્રીનો કેસ છે કે આ એક આઈ ઓપનર તરીકે આ કેસ રાખવો જોઈએ કે આ કેસના છેક ઊંડાણ સુધી જઈ અને જો સત્ય બહાર આવશે ને તો આવા કેટલાય સુશાંત સિંહ બચી શકશે, કેટલી લેડી બચી શકશે. કારણ કે એક ક્યાંક તો તમારે બેરિકેડ મૂકવું પડશે, ક્યાંક તો તમારે આ વાતને અટકાવવી પડશે ને. નેપોટિઝમ હશે કે ફાઇનાન્શિયલ ઓલી હશે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના જે કારણો છે જેને લીધે આ સુસાઇડ થાય છે, એની મેનેજર મરી જાય, એ ગાળામાં મને ઈસુદાનભાઈ એવું છે કે કદાચ 4 જણાએ સુસાઇડ કરેલા અને એ આ સર્કલવાળા જ હતા. સુશાંત સિંહના 1-2 મિત્રો હતા, મેનેજર એની ગઈ, સુશાંત સિંહ પોતે ગયા, એ પછી પણ એકાદ આવી રીતે આપઘાત થયો છે. તો આ ઇન્ડસ્ટ્રીમાં જે એક અથ્થું શાસન અમુક ગેંગનું ચાલે છે એને એ તોડવું પડશે સાહેબ. અને આમાં
માત્ર બિહારનો છોકરો કે બંગાળની છોકરી કે મુંબઈ ઇન્ડસ્ટ્રી નહીં સાહેબ, આ એક હાઈ પ્રોફાઇલ કેસ છે. અને આ કેસ એવો છે કે સુશાંત સિંહ ઘણા મરીને પણ સમાજ માટે બહુ મોટું એક ઉદાહરણ પૂરું પાડતા હોય છે કે બહુ મોટા એવા ચબરબંધીઓ જે આજ સુધી કોલર ઊંચા રાખીને એમ કહેતા હોય કે અમારો વાળ પણ વાંકો ન થાય, એ લોકો સળિયા પાછળ જાય તો સુશાંત સિંહને સાચી શ્રદ્ધાંજલિ થશે સાહેબ. બિલકુલ. એટલે બે વસ્તુ છે કે નેપોટિઝમને લીધે જો એને સુસાઇડ કર્યો છે તો એની પાછળના કારણો શું છે, એની પાછળ આ રિયા ચક્રવર્તીનો હાથ શું હતો, એને કોઈએ ગોઠવેલી, એના કોઈના દોરી સંચારથી એને એટલો પરેશાન કર્યો કે એને આપઘાત કરવો પડે. જો મર્ડર છે તો આ એક પ્રકારનું મર્ડર જ છે. ભલે આપઘાતની વાત આવી પણ એને ત્યાં સુધી લઈ જાવ એ એક મર્ડર જ છે. બીજું ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન છે સાહેબ, એ બેશક કોઈ પણ ને ખબર પડે કે આ વ્યાજબી નથી જ. સાહેબ ગર્લફ્રેન્ડ, મેડમે વાત કરી કે ગર્લફ્રેન્ડ હોય, આવું સરસ બેંક બેલેન્સ હોય તો પછી એને ચિંતા શું, પણ ચિંતા જ બે ગર્લફ્રેન્ડ ને લીધે થઈ ને આમાં તો. એટલે ગર્લફ્રેન્ડ હોવી એ ચિંતા છે, ન હોવી એ ચિંતા છે. ભગવાન આવી ગર્લફ્રેન્ડ ન દે. અત્યારે કોરોના કાળમાં કે ને કે કલાવતી લીલાવતી માં આપણે ઘરની કલાવતીને પ્રણામ કરવા. એટલે આ એક એ કિસ્સો છે. જુવાનિયાઓએ ખાસ સમજવું કે અત્યારે જે બોમ્બે ઇન્ડસ્ટ્રી તરફ લોકો વળે છે ને કે હું હીરો હું હિરોઈન, તો આ ગ્લેમર છે ને સાહેબ એ આખું ને આખું ખાઈ જાય. મને યાદ આવે છે એક પ્રવીણ જોશીના શબ્દો, ડ્રામાના બહુ ઉમદા એક કલાકાર, એને એક વાત કરેલી કે કલાની દેવી છે ને એ એક નાગણ જેવી છે, એ અસંખ્ય સાપોલિયાને જન્મ આપે અને પછી એ બેઠી બેઠી એ જ સાપોલિયાને ખાય અને છેલ્લે જે વધે ને એ ફૂંફાડો મારે. આ છે ને સાહેબ ઇન્ડસ્ટ્રી એવી છે કે નાના નાના કેટલાય સાપોલિયાને સાહેબ એમને એમ ગળી જાય છે. એટલે બહુ આઈ ઓપનર છે. અને બીજું ઇન્ડસ્ટ્રી ઉપર આ એક જ કેસ ઓપન થશે ને સાહેબ, એક ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મૂકી અને સાહેબ આ 45 દિવસ જેવું તો થઈ ગયું છે. જો કોલ રેકર્ડની વાત ને ઈમેલની વાત 90 દિવસની હોય તો તાત્કાલિક અસરથી પહેલા તો સુપ્રીમ કોર્ટે ઇન્ટરવેન્શન કરી અને આ અટકાવવાની જરૂર છે કે પહેલા એ રિકવર કરો કે જેથી કરીને તપાસનો દોર છે ને એ એટલો ગૂંચવણ ભર્યો ન થાય કે 6, 8, 12 મહિના થઈ ગયા કેસ લૂલો થઈ જાય. બિલકુલ. એટલે પહેલા આ વસ્તુ કરવાની જરૂર છે. અરવિંદ, એટલે વસ્તુ એક જ છે કે ઇન્ડસ્ટ્રીમાં સાહેબ બહુ જાળવીને પગ મૂકવા જેવો છે, કરણ છે, બરાબર, અંદર ઉતરી જવાય એવું છે. અને દૂરથી ડુંગર રળિયામણા કહેવત છે. મેડમ પણ જલ્દીથી મળી જાય અને લોકો સુશાંત બરોબર છે. અને 100% છે સાહેબ, 100%. હું તો ઇન્ડસ્ટ્રીમાં નજીકથી જોઈ ચૂક્યો છું કે આમાં શું હોય છે. બરાબર. અરવિંદભાઈ વેગડા, ગાયક કલાકાર સિંગર આપણી સાથે જોડાય છે. અરવિંદભાઈ, જે રીતે આખી ઘટના આવી છે, આપણે તકલીફ એ છે કે ઇન્ડસ્ટ્રીઝમાં હવે તો ટેલેન્ટના કારણે લોકો આવી પણ જાય છે, ઘણા નાના નાના લોકો પણ આવી જાય છે. પાયલબેન પણ પોતે સાઉથમાં અને બોલિવૂડમાં પણ ખૂબ પગ જમાવ્યું છે. એવી રીતે સેંકડો લોકો ગોડફાધર વગરના પણ ખૂબ સફળ થઈ શકે છે, પરંતુ ટકવું ક્યાંક અઘરું પડતું હોય છે અથવા તો પડી રહ્યું એવું માહોલ બનતો હશે કે જે પણ હશે. આવ્યા કેસ બને ત્યારે બહુ દુઃખ થાય કે એક ટેલેન્ટ આપણી અને એ પણ આવી રીતે જાય અને એનો પાછું કોઈ હજી કોઈ તપાસ સાચી દિશામાં હોય એવું પણ લાગતું નથી. એટલે સૌ પ્રથમ તો આપણે જે વાત કરીને કે જે આ દરિયો છે મુંબઈ જે છે ને, મુંબઈ ઇન્ડસ્ટ્રી, બોલિવૂડ, આજની તારીખમાં આપણે કહું કે જો કદાચ સૌથી વધુ એમ્પ્લોયમેન્ટ આપતું એક સેક્ટર હોય ને તો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અને વિશ્વની કહેવાય કે ભારતની અંદર બધી જ ઇન્ડસ્ટ્રીને આપણે ભેગી કરીએ ને તો વિશ્વનું સૌથી મોટું ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે જેની અંદર નંબર ઓફ પીપલ સૌથી વધારે હોય તો એ આપણું ભારત છે. એટલે કહેવાનો મતલબ એમ છે દરેક પ્રકારના લોકો અહીંયા પોતે સ્ટ્રગલ કરે છે, એની અંદર પોતે સફળ થાય છે, એની અંદર પોતાના નામ બનાવે છે અને એમાંથી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન કે આ બધા પ્રકારના વ્યક્તિઓ બને છે અને જેને આખી દુનિયા જોતી હોય છે. એટલે ઓફકોર્સ એનું પ્રેશર બહુ અલગ છે. અને આ બધું કેવું પિરામિડ છે, તમે જેમ જેમ ઉપર જશો ને એમ તમને બેલેન્સ કરવા માટે જગ્યા ઓછી મળતી હોય છે. અને એના માટે શું જેટલા ઉપર જાવ એટલે નજરમાં પણ દેખાય કે ટાર્ગેટ જેટલું ઊંચું જાય એટલે તમને ખબર પડે કે ભાઈ ઉપરથી નીચે પણ જોઈ શકાય પણ ડર લાગે, નીચેથી ઉપર એમ કહેવાય ને કે તમારે નિશાન તાકવું હોય નીચેથી ઉપર તમે ઇઝીલી કરી શકો. તો બેઝિક વસ્તુ શું છે કે આનું પ્રેશર બહુ અલગ રીતનું હોય છે. ત્યાં તમે જાઓ ત્યારે સર્વાઈવલ ફોર ફિટેસ્ટ જે કહેવાતું હોય છે એના પ્રમાણે તમારે ઢળવું પડે છે. તમને ખબર છે કે ત્યાં બધા જ પ્રકારના
ના, કારણ કે આ તો દરિયો છે, ત્યાં મગરમચ્છ પણ હોય ને વેલ માછલી પણ હોય, બધું જ વસ્તુ હોય. પણ જો તમારે તમારું નસીબ હોય, તમારા નસીબમાં લખ્યું હોય અને તમે જે પ્રમાણે મહેનત કરી હોય અને તમે જે પ્રમાણે આગળ જતા હોય, તો આપણે અસંખ્ય કિસ્સાઓ જોયા છે, જેમાં હું તો શાહરૂખ ખાનનો કિસ્સો તમને કહું કે એ પણ વિધાઉટ ટ્રેનમાં ટિકિટ સાથે એ વ્યક્તિ જો મુંબઈમાં આવ્યો હોય અને આજે કિંગ ખાન થઈને બેઠો હોય, તો કહેવાનો મતલબ એમ છે કે જેણે મહેનત કરી છે, જેણે સાચી દિશામાં મહેનત કરી છે, જેણે સખત મહેનત કરી, પોતાની જાતને સ્ટેબલ રાખવી એ બહુ જ જરૂરી છે. કારણ કે સફળતાનો જે કહેવાય ને કે જે નશો તમે કહી શકો કે સફળતાની અંદર તમારે પોતાની જાતને બેલેન્સ કરવી ને, ઇટ ઇઝ એન આર્ટ. એ તમારે શીખવું પડે. નંબર ઓફ ટાઈમ પર તમે એમ એને જો ત્યાં બેલેન્સ ન કરી શકો તો એ મુશ્કેલીઓ થતી હોય છે. સુશાંતના કેસમાં તો તપાસ થશે ત્યારે આપણને ખબર પડશે કે સચ્ચાઈ શું છે. આઈ ડોન્ટ નો, મને હજુ સુધી તો આપણે બધા જ લોકો ધૂંધળું પિક્ચર જોઈ રહ્યા છે, દરેકે દરેક પોતાની થિયરી મૂકી રહ્યા છે, કદાચ આવું થયું હશે, કદાચ આવું થયું હશે, ક્યાંકથી એમના ફાધરે કેસ કર્યો. પણ એ પરિસ્થિતિ આપણને એટલા માટે એનો હાર્ટ બ્રેક કરે છે કારણ કે આપણે એ કહેવાય કે મેઇન સ્ટ્રીમ વાળા વ્યક્તિ હોય અને જેનું છેલ્લામાં છેલ્લું જે પિક્ચર છોરે આવ્યો તો જેની ઉપર બેઝડ એવું હતું કે જો તમે ફેલ થતા હોય છતાં પણ તમારે હારી ન જવું. આપણે એ વાતને મેઇન એનો પાયો રાખીને જે ફિલ્મ આખી એક અલગ જ પ્રકારની દિશા જેને બતાવી હતી છિછોરે, એ દિશાનો જો આ નાયક હોય તો એ આપણા હૃદયમાં અલગ રીતનું સ્થાન જ્યારે જમાઈ ચૂકેલો હોય એ વ્યક્તિ, જેમ કે કાચપો છે આપણા બહુ નજીક છે કારણ કે અમદાવાદમાં શૂટ થયું છે, અમદાવાદના બેઝ વાર્તા છે, તો કહેવાનો મતલબ કે સુશાંત એ રીતે લોકોના હૃદયમાં રાજ કરતો હોય અને એની સાથે આવું કંઈ બન્યું હોય તો એ આખી ઇમોશનલ વસ્તુ પણ એની સાથે જોડાઈ જતી હોય છે. કોઈ પણ સ્ટાર સાથે આ વસ્તુ બનતી જ હોય છે, પરંતુ કહેવાનો મતલબ એમ છે કે એની પાછળનું સત્ય જે મિલનભાઈએ કીધું એ પ્રમાણે બહાર આવે ત્યારે ખરેખર આપણે ઘણા બધા લોકોને રાહ બતાવી શકીએ, પરંતુ સમજો યાનું પ્રેશર બહુ જ અઘરું હોય છે, એટલા માટે તમારે સાચવવું જ પડે. ઓફકોર્સ. હા, બહુ સાચી વાત કરી. નમ્રતાબેન એક જોડાયા છે, એસ્ટ્રો ન્યુરોલોજીસ્ટ છે નમ્રતા શાહ. જી નમ્રતાબેન. હા બોલો ને. હાજી. હા બોલો. આ કેસમાં આપને શું લાગી રહ્યું છે? આ કેસમાં એવું છે કે એમનું મેષ લગ્ન છે કુંડલી પ્રમાણે, અને એમના કુંડલીની અંદર રાહુ પડ્યો છે લગ્નની અંદર. તો એ બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા, કે ઝડપથી હાર માને એવા વ્યક્તિ નતા. પણ એમના 7મા સ્થાનમાં જે કોમ્પિટિટર કઈક હોય એમાં મંગળ ને કેતુ પડ્યા છે. તો મંગળ એમના કુંડળીનું મારક સ્થાન થાય છે. 8મા સ્થાન છે મૃત્યુનું છે, બરાબર છે. એ 7મા સ્થાન સાથે એટલે એની જે સ્પાઉસ છે, બરાબર, ઇન ફ્યુચર સ્પાઉસ, એની સાથેનું કનેક્શન આવ્યું. અને ચંદ્ર બીજા સ્થાનમાં છે અને શનિ 8મા સ્થાનમાં છે. એ પણ હર્ષલ ને નેપચ્યુન સાથે છે. એટલે આ બહુ બધું રહસ્યમય રીતે થયું છે બધું. એટલે હેંગિંગ બતાવવાનું કારણ શું છે કે ચંદ્ર શનિ નો વિષયો, એટલે આપણને પ્રીમા ફેસી એવું લાગે કે એમને સુસાઇડ કર્યું છે. એ ડિપ્રેશનમાં હતા પણ સુસાઇડ કરે એવા નતા, એવું છે. અચ્છા, એટલે એમની કુંડળીના આધારે એવું લાગી રહ્યું છે કે એ સુસાઇડ કરે એ પ્રકારનું નહોતું એમનું વર્તન. હા, પણ હા ડિપ્રેશનમાં હતા. એમના ઉપર ઘણું બધા લોકોની ધમકી આવતી હતી, પ્રેશર હતું, એ બતાવે છે, એનું ઇન્ડિકેશન છે. અચ્છા, ઓકે, બહુ જ અગત્યની વાત કરી. ખૂબ ખૂબ આભાર નમ્રતાબેન. મિત્રો, આ આખા કેસમાં તમને પણ જોડીશું વિરામ બાદ. એક નાનકડા વિરામનો સમય થાય એ તો તમને ખબર જ છે, પણ તમારે ક્યાંય જવાનું નથી. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મુંબઈથી બે મહાનુભાવ આપણી સાથે જોડાયા છે, પાયલબેન અને મયુરભાઈ. મયુરભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે જે રીતે આ ધીમંતભાઈએ કહ્યું એ તો તમે કહેજો, પણ હવે તમને શું લાગે છે? કારણ કે જે તમે ઘણી બધી શંકાઓ ઉપજાવી, બીજું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવારવાદ, પછી પાયલબેને શંકા વ્યક્ત કરી કે ભાઈ કદાચ રિયા થ્રુ અથવા તો એવું કોઈ પ્રેશર ડેવલપ કરવાની વાત હતી. પેલા બેને જે હમણાં વાત કરી એસ્ટ્રોલોજરે કે એની કુંડળીમાં એવું મજબૂતાઈ છે, એટલે એમ આપઘાત કરે એવું નથી, ડિપ્રેશનમાં હોય તો કયા તરફ આ દિશા જઈ રહી છે? સૌથી પહેલા હું ધીમનભાઈના પ્રશ્નનો ઉત્તર આપીશ. ધીમનભાઈએ બહુ યોગ્ય પ્રશ્ન ઉઠ્યો કે શું આપણી વાતચીત રેકોર્ડ થઈ રહી છે? તો માહિતીના બે ભાગ છે. ભાગ ક્રમાંક 1 રજિસ્ટ્રી મેન્ટેન થવી, અને ભાગ ક્રમાંક 2 કે રજિસ્ટ્રી પ્રમાણે જે કન્વર્ઝેશન થયા છે એ કન્વર્ઝેશનનો એકચ્યુઅલ ડેટા સ્ટોર કરવો. હું જે વાત કરી રહ્યો હતો એ રજિસ્ટ્રી સંદર્ભેની કરી રહ્યો હતો કે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું તેનો ડેટા ક્યાંય સ્ટોર થાય છે કે કેમ. તો હું એ વાતને રિફર કરી રહ્યો હતો કે મેં તમારી સાથે
જે કઈ વાત કરી છે તે વાત કેટલા મિનિટ થઈ છે, કેટલા સેકન્ડ થઈ છે, કયા નંબરથી કયા નંબર પર થઈ છે, કયા નેટવર્કથી થઈ છે, કયા સ્થળ પરથી થઈ છે અને કયા ટાવર પરથી એના સિગ્નલ ઝીલાયા છે, એનો એક ડેટા રેકોર્ડ જે છે એ મેન્ટેન થતો હોય છે. અને એ જે ડેટા રેકોર્ડ મેન્ટેન થતો હોય છે તે સરકાર દ્વારા નિર્દેશ મળે અથવા કોર્ટ દ્વારા આદેશ મળે ત્યારે અલગ અલગ કંપનીઓ દ્વારા સરકારને પૂરો પડાતો હોય છે. પરંતુ માત્ર એક સ્પેસિફિક સમયગાળા સુધી જ ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ અલગ અલગ કંપનીઓ અને સરકારી એજન્સીઓ એ ડેટાને સાચવવા માટે બંધાયેલી નથી. એટલે મારો કહેવાનો તાત્પર્ય એમ હતું કે જો સમયગાળો લાંબો થઈ જાય તો આ તમામ ડેટા નષ્ટ થઈ શકે તેમ છે. હવે જે તમે પરિવારવાદની વાત કરી, પરિવારવાદ સંદર્ભે મારું મંતવ્ય કદાચ બાકી બધા વ્યક્તિઓ કરતા વેગળું હશે. આપણે એક એવી સમાજ વ્યવસ્થામાં જીવીએ છીએ જે સમાજ વ્યવસ્થામાં બાળપણથી આપણે એવી વાર્તા સાંભળતા આવ્યા છે કે રાજાનો દીકરો રાજા થયો, પૂજારીનો દીકરો પૂજારી થયો, શેઠનો દીકરો શેઠ થયો. આજે હજારો વર્ષથી આ વ્યવસ્થા ભારત દેશમાં ચાલી આવતી મેં પોતે પુસ્તકોમાં, છાપાઓમાં અને ચોપડાઓમાં વાંચી છે. ધીરુભાઈ અંબાણીનો દીકરો વેપારી થયો, એમના મુકેશ અંબાણીના દીકરાઓ છે એ પણ વેપારી બની રહ્યા છે. હવે શું આ તમામ લોકો જેઓને આગળ આવવાની તક મળી એઓને શું તેમનો ફેમિલી બેકગ્રાઉન્ડ અથવા ફ્રેન્ડ બેકગ્રાઉન્ડનો કોઈ લાભ નહીં મળ્યો હોય? સ્વાભાવિક રીતે લાભ મળ્યો જ હશે. આજે નવીન પટનાયક, બીજુ પટનાયક સેકન્ડ જનરેશન ઓડિશાની અંદર ચીફ મિનિસ્ટર છે. આજે આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે પછી ઇનલાઇનમાં ઉભેલા છે. અને આ રીતે તમને અસંખ્ય ઉદાહરણ જોવા મળશે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્પેસિફિક વાત કરું, આરકે સ્ટુડિયો એ ત્યાં સુધી બીજા કોઈ વ્યક્તિને શૂટિંગ માટે નહોતો આપવા દેવામાં આવતો જ્યાં સુધી કપૂર ખાનદાનના કોઈ વ્યક્તિનું ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. તે સમયે મોનોપોલી ક્યાં હતી? તે સમયે મોનોપોલી સ્ટુડિયોઝમાં હતી. સ્ટુડિયોમાં વાતાવરણ હતું, ઇક્વિપમેન્ટ્સ હતા, બધી વ્યવસ્થા હતી. એટલે તમે ધ્યાનપૂર્વક જોશો અને એ આખું એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે જે ફિલ્મી હસ્તીઓ હતી અથવા ફિલ્મ સાથે જોડાયેલા ફેમિલીઝ હતા તેઓના સ્ટુડિયો હતા. હવે સ્ટુડિયોનું મહત્વ ખતમ થઈ ચૂક્યું છે. તો કોનું મહત્વ છે? તો મહત્વ છે થિયેટરોનું. હવે આ જે થિયેટરો છે એ થિયેટરો કઈ કંપનીના છે, તેમને કોણે ધિરાણ કર્યું છે અને કયું થિયેટર કયા ફિલ્મ સ્ટારે પોતે ખરીદીને રાખ્યું છે. હું તમને એક સાદું ઉદાહરણ આપું. સલમાન ખાનની કોઈ પણ ફિલ્મ ઇન્ડિયામાં જ્યારે રિલીઝ થાય ત્યારે બાકી બધા એક્ટર્સની ફિલ્મ તેમજ બીજી જેટલી પણ ફિલ્મો હોય તેના શો કેન્સલ થઈ જતા હોય છે અને સવારે 6 થી રાતના 1 વાગ્યા સુધી, એટલે મુંબઈ શહેરમાં તો રાતના 2 વાગ્યાનો શો પણ લાગ્યો છે, તમારી જાણકારી માટે કહું, અને સવારે 5 વાગ્યાનો પણ શો લાગ્યો હતો. એ રીતે મોનોપોલી માર્કેટ 15 દિવસ માટે ક્રિએટ કરવામાં આવે કે જે ફિલ્મના બંધાણીઓ છે તેમની પાસે થિયેટરમાં જઈ અને આ ફિલ્મ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના બચે. હવે હું તમને એક વધુ ઉદાહરણ આપીશ. દાખલા તરીકે આપણે વાત કરીએ ઋત્વિક રોશનની. તો ઋત્વિક રોશને એની જે નવી ફિલ્મ આવવાની છે એની તારીખ પહેલેથી શા માટે ડિક્લેર કરવી પડી? આ ડિક્લેર કરવાનું કારણ એ છે કે ઇટ ઇઝ ઇન્ટિમેશન ટુ થિયેટર્સ એન્ડ પબ્લિક એટ અ લાર્જ કે આ સમયગાળા દરમિયાન અમે ફિલ્મ રજૂ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. અને શા માટે સલમાન ખાનની ફિલ્મ આવે કે પછી શાહરૂખ ખાનની ફિલ્મ આવે, આમિર ખાન નહીં, આ રેસમાં આમિર ખાન નથી, ત્યારે એ સમયગાળામાં બીજું કોઈ શા માટે ફિલ્મ રિલીઝ નથી કરતું? ફિલ્મ રિલીઝ એટલે નથી કરતું કેમ કે જો ફિલ્મ રિલીઝ થાય તો એ ફિલ્મને થિયેટરમાં સ્થાન મળવા માટે હવાતિયા તેઓની હાલત પતલી થઈ જાય છે, તેઓને હવાતિયા મારવા પડે છે. એટલે નેપોટિઝમ છે, આ જે આખી વસ્તુ છે એને પરિવારવાદ નહીં, હું આર્થિકવાદની રીતે જોઈશ. કઈ રીતે ફાઇનાન્શિયલી આખી ઇન્ડસ્ટ્રીને જકડી રાખી છે અને એ ફાઇનાન્શિયલી ઇન્ડસ્ટ્રી જે લોકોના માઇન્ડને ઇન્ફ્લુઅન્સ કરવાની કેપેસિટી ધરાવે છે. દાખલા તરીકે કોંગ્રેસની સરકાર હતી તો તમે ફિલ્મો જોશો કે કેવા પ્રકારની ફિલ્મો હતી, અને હવે ભાજપની સરકાર આવી છે તો કયા પ્રકારની ફિલ્મો બની રહી છે. આ બહુ મોટો એક શિફ્ટ છે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં પૈસો છે, સૌંદર્ય છે, ખૂબસૂરતી છે,
સુગંધ છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી લોકોના માઇન્ડને ઇમ્પેક્ટ કરે છે, એટલે એનાથી પોલિટિશિયન્સ કે બિઝનેસ એન્ટિટી પણ અળગી નથી રહી શકતી. અમરસિંહ જેવા નેશનલ લેવલના જે દિવંગત નેતા છે, જે નેશનલ લેવલના મોટામાં મોટા ફિક્સર્સ હતા, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જ વધારે દેખાતા હતા. એટલે મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે નેપોટિઝમ, હવે યુસુફ ખાન એટલે કે દિલીપ કુમાર, એને પોતાનું નામ કેમ બદલવું પડ્યું હતું, આ પણ એક ઇતિહાસ છે, આની પણ ચર્ચા થવી જોઈએ. તેમણે મુસ્લિમમાંથી હિન્દુ નામ કેમ ધારણ કરવું પડ્યું હતું, એના પણ કારણો છે. એટલે નેપોટિઝમ પરિસ્થિતિ અનુસાર ભાઈ બહુ ક્લિયર છે. હું પત્રકાર છું, મારી પાસે એનાલિસિસ કરવાની ત્રેવડ હોય, રિપોર્ટ લાવવાની ત્રેવડ હોય, તો મને ટેલિવિઝન ઉપર બેસવાનો અધિકાર છે. જો હું રિપોર્ટ ના લાવી શકતો હોઉં, જો હું સમાચાર ના લાવી શકતો હોઉં, તો રિપોર્ટર કઈ વાતનો અથવા સંપાદક કઈ વાતનો. વેન ઇટ ઇઝ ધ ફિલ્ડ ઓફ પરફોર્મન્સ, તમે ગમે તેટલા સારા હાસ્ય કલાકારો, ગમે તેટલા ડાન્સરો, તમારામાં ટેલેન્ટ જ નહીં હોય તો એનો કોઈ ઉપયોગ નથી. અને ટેલેન્ટ હશે તોય તમે એવું માનશો કે મને વરીયતા ક્રમમાં આગળ રાખવામાં આવે, તો એ વસ્તુ શક્ય જ નથી. તમે એવા ઓપન માર્કેટમાં આવ્યા છો જ્યાં તમારે લોકોની સાથે સીધી ટક્કર લેવાની છે. શું તમે આ ફિલ્ડમાં આવ્યા એના પહેલા તમને ખબર નહોતી કે આ ફિલ્ડમાં ભાઈ ભત્રીજાવાદ ચાલે છે? તમને ખબર હતી, એના પછી પણ તમે આવ્યા. એટલે તમારે પહેલા જ નક્કી કરવાનું હોય કે ભાઈ કાદવમાં ઉતરવાનું છે તો કાળા થવાના છે. કોલસાની ખાણમાં ઉતરશો, સફેદ શર્ટ પહેરવીને ના જવાય. એટલે મારું મંતવ્ય એવું છે આખી બાબતે કે ભાઈ ભત્રીજાવાદ જે ચાલી રહ્યો છે એ સનાતન છે, લાંબા ટાઈમથી ચાલતો આવ્યો છે. સમયની સાથે આનું સ્વરૂપ બદલાય છે. માત્ર આ જે સુસાઇડ કેસ છે, એ સુસાઇડ કેસની અંદર જે રીતે ભાજપ વાળા હવે નિવેદન આપી રહ્યા છે કે મુંબઈના એક યુવા મંત્રી આમાં સીધા સંડોવાયેલા છે. હવે મુંબઈમાં યુવા મંત્રી કોણ આવે? મુંબઈમાં યુવા નામ બે જ આવે છે. પહેલું આદિત્ય ઠાકરે અને બીજું અસલમ શેખ. અસલમ શેખ પોતે પહેલા એક્ટર રહી ચૂક્યા છે, મલાડ સીટથી ધારાસભ્ય છે, હાલ તેઓ શિપિંગ મિનિસ્ટર છે. આદિત્ય ઠાકરે જે ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર છે અને તેઓ અત્યારે ફોરેસ્ટ મિનિસ્ટર છે. હવે આને વક્રતા જુઓ, સીએમ એવું કહી રહ્યા છે કે અમે આ તપાસને બીજી એજન્સીને નહીં સોંપીએ, ત્યારે બીજી તરફ અજીત પવાર જે ભાજપ સાથે લાઈનમાં જઈને બેઠા હતા, એના સુપુત્ર પાર્થ પવાર તે ગૃહમંત્રીને નિવેદન આપવા જાય છે કે તમે આ તપાસ સીબીઆઈ ને સોંપો. એટલે એણે રાજકીય લડાઈ પકડી છે અને એને કારણે આ કોકડું દિવસે ને દિવસે વધારે ઉલઝાતું જાય છે. વાહ, અદ્ભુત મયુરભાઈએ કહ્યું. હું એકાદ દર્શક મિત્રો લઈને પછી બ્રેક લઈને પછી પાછું જઈએ, નહીં તો એ સાંભળીને છે પછી પાયલબેન ને લઈએ અને મયુરભાઈ નું પાછું પણ આપણે ટર્નજી લેશું. એકા દર્શક મિત્રો લઈ લઈએ. સુરત થી લાલભાઈ જોડાયા છે. જી લાલભાઈ. નમસ્કાર ઈસુદાનભાઈ. નમસ્કાર. હવે હું સરકારે 59 એપ બેન્ડ મારેલી છે. હા. એમાંથી હું ક્લબ ફેક્ટરી નો સેલર હતો. મારે 2 લાખ પેમેન્ટ લેવાનું છે. અત્યારે ક્લબ ફેક્ટરીની એપ બંધ થઈ ગઈ છે. અત્યારે કોઈ હેલ્પલાઇન માંથી કોઈ કોલ નથી થતો અને અત્યારે કોઈ રિપ્લાય નથી આપતો. મેલ કરીએ છીએ તો એનો કોઈ રિપ્લાય નથી આવતો. અને અત્યારે પેલા મેલમાં વાત થતી હતી તો એમ કહેતા હતા કે અત્યારે ગવર્મેન્ટ સાથે અમારે વાત ચાલુ છે. જયારે ગવર્મેન્ટ અમને પરમિશન આપશે ત્યારે અમે તમારું પેમેન્ટ આપશું. ત્યાં સુધી તમારું હોલ્ડ ઉપર મૂકેલું છે. અત્યારે પૈસા અમારા 3જા મહિનાથી પેમેન્ટ નથી આપેલું. ઓહો, બહુ કહેવાય. મારી જેવા હજારો સેલરો છે ક્લબ ફેક્ટરીમાં, બધાના પેમેન્ટ મળવાના. લાલભાઈના ઓકે. લાલભાઈ, મારી ટીમ સંપર્ક કરશે, એકવાર ચેક કરાવશે. જો યોગ્ય હશે તો વ્યવસ્થિત એને આપણે પ્લેટફોર્મ આપીશું ચોક્કસ. જુનાગઢથી મયુરભાઈ જોડાયા છે. જી મયુરભાઈ. જય માતાજી. જય માતાજી સુદાનજી. જય માતાજી. જી માળિયા હાટીથી મયુરભાઈ બોલું, જુનાગઢ. હાજી બોલો બોલો. कित्ते की चाल बात की नजर वीची वीची चटाई पर कभी शक नहीं करते. એટલે આપણે 5 મહાનુભાવો નમસ્કાર. અરવિંદભાઈ વેગડાને કહેવાનું છે કે અમારે દાસારામ બાપાનું ક્યારેક જુઓ બોલજો, દાસારામ બાપા બાલારામ બાલાને. બિલકુલ. અને બીજું કે કાલે જે મગફળી કાનનો માણાવદરનો મુદ્દો હતો ને કૌભાંડનો, ઈસુદાન સર, એમાં અમારે અહીંયા હજારો સંખ્યામાં ટીવીમાં મહામંત્રી જોતા હતા. એવો એક પ્રશ્ન અંદરથી રહી ગયો છે ઝઘડવામાં. પ્રશાંતભાઈ જવાબ નો આપ્યો કે પાક વીમામાં બધાને અમારે ખાતામાં બધાને પ્રીમિયર કપાણા છે, અમારા ખાતામાં માળિયા હાટીમાં ગોટાળા છે.
એટલે એનો જવાબ ન આવ્યો, માણાવદર ઉપરથી જવાબ બિલકુલ, આવ્યો પણ તો એના માટે ક્યાંથી હજી પ્રયાસ ચાલશે, આપણા ચાલશે, ચિંતા ના કરો. અને જોબ કાર્ડમાં તો મેં કહ્યું છે એટલે બધા જોબ કાર્ડ ચેક કરી લે. પાયલબેન પાસે જઈએ પેલા એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ દર્શક મિત્રો તુરંત આવીએ છીએ, ક્યાંય જતા નહીં. विराम बाद दर्शक मित्रों फरीथी आपनो स्वागत है। पायल जी, फिर से मैं आपके पास आना चाहूंगा कि जिस तरह से मुंबई पुलिस हो, बिहार पुलिस हो, और मयूर भाई ने बताया जो मुंबई से ही है, एडिटर है, कि ये सब तो ठीक है कि चलता रहेगा, लेकिन एक सवाल उठता ये है कि क्या कोई पॉलिटिशियन की वजह या तो इंडस्ट्रीज की वजह से ये केस उलझा जा रहा है, और हमें क्या डर है कि दूसरे लोगों के साथ भी कुछ ऐसा ना हो। ये इंडस्ट्रीज आगे बढ़नी चाहिए, ये इंडस्ट्रीज में जो लोग बाहर से आते हैं उन्हें प्लेटफॉर्म मिलना चाहिए और उस तरीके से आगे जाना चाहिए। तफ्तीश इतनी चाहिए होनी चाहिए कि दूसरे लोगों को डर ना लगे। हाँ राइट, मैं आपको यही बोलना चाहती हूँ कि नेपोटिज्म की बात जब आती है तब राज कपूर सर ने बहुत नई लड़कियों को लॉन्च किए थे जो आगे जाके बहुत बड़े स्टार बने थे। ऋषि कपूर सर जिन्होंने मुझे लॉन्च किए हैं, और ऋषि कपूर सर ने अपने लाइफ में बहुत सारे नए लड़कियों को लॉन्च किए हैं। तो उस टाइम उस टाइम का नेपोटिज्म था वो काफी बैलेंस था, और इसके लिए अक्षय कुमार, शाहरुख खान फिर भी आगे आ पाए हैं। लेकिन और लक भी मैटर करता है। लेकिन अभी जो सिचुएशन हो गया है, जैसे कि मतलब कुछ फिल्म इंडस्ट्री प्रोडक्शन हाउसेस ये सोच के रखे हैं कि वो लोग सर कोई बड़े हीरोइन की बेटी या उसका बेटा मतलब स्टार किड्स को ही मतलब प्रमोट करेंगे। शुरू में जब लाइक मैं मेरे इतने फ्रेंड्स हैं, मैं ऑलमोस्ट 10 साल हो गया मैं फिल्म इंडस्ट्री में हूँ, और मेरे इतने फ्रेंड्स जो मेरे साथ एक्टिंग क्लासेस में थे, तो वो लोग बहुत अच्छे एक्टर है, लेकिन एक टीवी सीरियल तक नहीं मिलता है। और जहाँ के इतना गुड लुकिंग नहीं हो, इतना बोटॉक्स कराते हैं, इतना सर्जरी कराते हैं, उसके बाद हम लोगों को तो पता ही नहीं होता था कि मतलब जब हम आए थे फिल्म करने के लिए कि ये सब भी होता है। लेकिन उनके क्योंकि पेरेंट्स के थ्रू उन लोगों को पता होता है, जो बड़े इंडस्ट्री प्रोडक्शन हाउसेस उन लोगों को लॉन्च करते हैं उससे पहले उनको बोटॉक्स फिलर सर्जरीज करके एकदम रेडी करके लॉन्च करने के बाद भी जब उनका एक्टिंग उतना अच्छा नहीं होता, लोगों को इतना पसंद भी नहीं आता है, लेकिन वहां पे वो लोग रुकते नहीं है। और एक पत्थर को आप मारते ही जाओ, मारते उसका मूर्ति बनाते जाओगे तो एक दिन तो पत्थर भी मूर्ति बन जाएंगे। उनको इतने जो नेपो किड्स स्टार किड्स को इतने सारे अपॉर्चुनिटीज मिलते हैं, तो ऑटोमेटिकली कंटिन्यू एक कॉन्फिडेंस रहता है, क्योंकि उनके साथ बड़े लोग जुड़े हुए हैं। उन्हें पता है कि हम कुछ गलत भी करें वो लोग वापस रीटेक करेंगे, वापस शूटिंग करेंगे, वापस पैसा खर्चा करेंगे। लेकिन हमारे साथ ऐसा नहीं होता है। अगर हमने 1-2 फिल्म में प्रूफ नहीं किया तो हमें मतलब तीसरी फिल्म कभी नहीं मिलेगी। और कोई हम अगर अच्छे से एक्टिंग करके 1-2 मतलब जल्दी टेक्स में अगर एक्टिंग प्रूव नहीं कर सकते, नो डायरेक्टर एंड प्रोड्यूसर इज गोइंग टू स्पेंड मनी ऑन अस, लेकिन उनके ऊपर होंगे। तो लाइक जब उन लोग का इतना कुछ करने के बाद, इतने टेक्स लेने के बाद, उन्हें अगर शोरील देखने के बाद उनको लगता है कि रशेस देखने के बाद कि ये सीन वापस हम शूट करेंगे टू मेक हर लुक मोर ब्यूटीफुल, टू मेक her acting more promising or make his acting more promising, या उन लोगों को अगर 5 करोड़ खर्चा करके एक गाना रिशूट भी करना पड़े, they will do for their star kids, but they are not going to do it for us। तो हमारे प्रेशर बहुत है, जो प्रेशर उनके पास उनको नहीं झेलना पड़ता है, क्योंकि उनके साथ तो बड़े लोग हैं, उनको कोई टेंशन ही नहीं है। और हमें अगर 1-2 टेक हो जाता है तो जान निकल जाती है कि कल ये ना बोल दे कि तुम रहने दो, हम कोई और हीरोइन मिलेंगे। तो बहुत सारे जो प्रेशर, बहुत कुछ हमें झेलना पड़ता है, जिस प्रेशर के थ्रू हमें लाइक उसके पहले भी एक इतने ऑडिशन दो, इतना फोटो शूट करो, उसके बाद भी कोई अगर किसी को लगता है कि हाँ इनको हीरोइन या इनको हीरो लेना है, उसके बाद भी वो भी हमें कौन सी फिल्म मिलता है, हमें 10-15 करोड़ वाले बजट की मूवी मिलेगी, किसी को 2-3-4 करोड़ की मूवी मिलती है। लेकिन उन लोगों का एक्टिंग आए नहीं है, कुछ भी हो जैसे भी हो, उन लोगों के ऊपर फिल्म ही 50-100 करोड़ के बनते हैं। तो जो प्लेटफॉर्म उन लोगों
लोगों के लिए बना हुआ है और जिसमें वो लोग चलते हैं, वही प्लेटफॉर्म हम लोगों को बहुत मेहनत करके बनाना पड़ता है। उसके बाद भी श्योरिटी नहीं होता है, और क्योंकि हम स्टाकिड नहीं है ना, तो हमें कोई पार्टी में बुलाते हैं, नहीं तो कोई अपनापन दिखाते हैं। और उन लोग आई रिमेम्बर एक बार मैं संजय चेल सर जो मेरे डायरेक्टर, उनके साथ मैं एक अवार्ड फंक्शन में गई थी। तब मेरी फर्स्ट हिंदी फिल्म थी पटेल की पंजाबी शादी। जब मैं निकली तो यू वोंट बिलीव, करण जौहर मुझे देख के ऐसे मेरे ऊपर मुंह घुमाया कि लाइक मैं कोई मतलब रास्ते से कपड़े उतर के पहन के आ गई। तो ऐसे अगर तुम बिहेव करते हो तो ऑटोमेटिक यू कैन ऑलवेज से कि पाल इससे बेटर तुम ड्रेस पहन सकते, जैसे तुम अनन्या पांड्या या आलिया भट्ट इनके लिए करते हो, वैसे हमारे लिए नहीं। हमारे ऐसे किया कि मैं कोई फुटपाथ से उठ के आ गई हूँ और मुझे उसने देख लिया। यू नो दिस काइंड ऑफ रिएक्शन, दो आई नो आई एम मच ब्यूटीफुल देन ऑल देयर बोटॉक्स एंड सर्जरी वाले फेस से, लेकिन हमें कोई उतना मतलब यू नो लाइक अनलेस अनटिल हम लोग दिल फाड़ के अपने आप को प्रूफ नहीं कर सकते, तो हम लोग ज्यादा दिन यहाँ पर हमें टिकने ही नहीं देंगे। अभी बोलेंगे कि ऐसे बहुत स्टार केस है जो सक्सेसफुल नहीं है, अभी अगर पत्थर टूटेगा ही नहीं तो उनको लेके क्या करेंगे? और हाउ मेनी पीपल आर देयर? अभी जो ट्रेन, इवन स्पेशली करण जो ट्रेन चला रहा है, उसमें दे विल मेक श्योर कि वो लोग सिर्फ स्टार किड्स को ही काम दे, और इसके लिए वो लोग पहले अच्छा से तैयार करके वो लोग लाते हैं, जो हमारे साथ कभी नहीं होगा। तो यू नो लाइक मुझे पता है कि अभी हम बहुत फाइट करेंगे, 4-5 फिल्म मिल गया, शायद कुछ बड़ी ही, जो सुशांत हिट देने के बाद भी उसे आज ये करना पड़ा। और यू नो लाइक आई एम वेरी श्योर बहुत लोगों को ऐसे, शायद आज सुशांत के केस इतना आया क्योंकि सोशल मीडिया इतना एप्ट है, लोग सोशल मीडिया में अपना ओपिनियन व्यूज बता रहे हैं, लोग लड़ रहे हैं, लेकिन इससे पहले भी हो चुका है, लेकिन ये चीज कभी सामने आने नहीं दिया ना। तो तब सोशल मीडिया था और सब बॉलीवुड माफिया के हाथ में ही सब कुछ था। दिव्या भारती के भी शी आल्सो डाइड, आज तक पता नहीं कि हाउ शी डाइड, यू नो लाइक सो मेनी थिंग्स यू नो। और मुझे पता है कि सुशांत वाला केस भी आगे नहीं बढ़ने वाला है, क्योंकि पता नहीं फिल्म इंडस्ट्री वाले जुड़े हुए हैं कि पॉलिटिशियंस जुड़े हुए हैं, जो भी जुड़े हुए हैं इसके साथ बहुत ही इन्फ्लुएंशियल लोग हैं। आप मुझे बताओ कि जो जांच अभी भी चल रहा है, उस जांच का पेपर तुम बिहार पुलिस को नहीं दे पा रहे हो, तुमने उसको डिलीट कर दिया। मतलब ये कैसे? पोस्टमार्टम रिपोर्ट नहीं है किसी के पास। इज इट अ फन? एंड देन गवर्नमेंट बोल दिया है हम लोग के, सेंट्रल स्टेट गवर्नमेंट सेड कि हम लोग सीबीआई को नहीं देंगे केस। अरे जो इतने लोगों को क्यूरियोसिटी है, तुम्हें डर किस बात की है? मुझे तो ये बात ही समझ में नहीं आ रहा है कि कुछ तो फिर है, नहीं तो तुम लोग डर क्यों रहे हो? बोलो हाँ, जो सीबीआई इन्वेस्टिगेशन करने दो, सीबीआई को नहीं करने दे रहा है। आज ही इवनिंग का न्यूज है कि हम लोग के सीएम ने कहा है कि नो, दे वोंट बी एनी सीबीआई इन्वेस्टिगेशन। और तुम पोस्टमार्टम रिपोर्ट भी नहीं दिखाना चाहते हो, तो बिहार के पुलिस आके करेंगे क्या? वही तो मेन है। और एक चीज अब मुझे बताओ कि कोई इंसान मर गया, 10 मिनट में बोलते हैं सुसाइड है, तो कभी सुसाइड केस में उसके पिक्चर्स कोई ले सकते हैं? उसके पिक्चर्स डे ही डाइड इमीडिएटली विद इन 10-15 मिनट्स उसके सारे पिक्चर्स सर्कुलेट होना शुरू हो गए। ये कैसा? मतलब पुलिस इवन डिडंट बॉदर कि कोई पिक्चर लेके उसको सर्कुलेट कर देगा। आई मीन ऐसा थोड़ी होता है, किसी को आसपास तक नहीं आने देता है कभी कोई सुसाइड केस या एक्सीडेंट केस हो। यहाँ पे पिक्चर सर्कुलेट हो रहा है, और वो पिक्चर सर्कुलेट होके और ज्यादा फंस गए, क्योंकि वहां पे बहुत सारे साइंस है जिससे प्रूव होता है कि इट कैन नॉट बी अ सुसाइड। जब कोई गले रस्सी लगा के हैंग होते हैं अपने आप, तो उसका रस्सी ऐसे जाएगा, उसका रस्सी कभी ऐसे नहीं जाएगा। लेकिन सुशांत के जो मार्क थे वो ऐसे था। बहुत सारे चीज है, एंड उसके हाथ में भी यू नो लाइक उस टाइम तो हमें पता नहीं, जब अभी लोग पॉइंटेड आउट किया तो हमें लगा कि अरे सही तो बोल रहे हैं, कोई पीछे से खींचेगा तो ऐसे जाएगा, कोई ऊपर खींचेगा तो उसका रस्सी ऊपर ऐसे जाएगा, ऐसे नहीं जाएगा। सो देयर आर थिंग्स। और ये जो भी किया है, उसके जो रूममेट थे वो लोग भी इन्वॉल्व है, नहीं तो ये पॉसिबल भी नहीं होते। सब एक ग्रुप बना के कुछ तो किया होगा, मीन्स डाउट वही जाता है। अभी देखो लास्ट में क्या होगा, शायद उसको जस्टिस नहीं मिलेगा। बड़े लोग हैं, पैसा बोलता है, कौन कभी किसी को जस्टिस मिला है क्या? पावर, पॉलिटिक्स, मनी के सामने नहीं मिला है, लेकिन शायद मिलेगा भी नहीं। लेकिन ये चीज हम लोगों के दिल में जरूर रहेगा। और
इसके बाद से आई विल मेक श्योर, एटलीस्ट मुझे पता है कि ये लोग कुछ भी कर सकते हैं। अगर मैं कल सच्ची में स्टार्ट बिकमिंग वीक, तो हो सकता है कि कल वो लोग बोले कि आई वॉज अ बाइपोलर। एंड अनदर थिंग, उसके साइकियाट्रिस्ट जब डिप्रेशन बोल रहे थे कि ही डाइड बिकॉज ऑफ डिप्रेशन, तब नहीं बताया। अभी 4-5 दिन पहले बताया ही वाज बाइपोलर था, तो फर्स्ट डे क्यों नहीं बताया? अभी 4-5 दिन पहले बताया उन्होंने कि ही वाज बाइपोलर। कहाँ से कहाँ बात घुमा रहे, कहाँ से क्या बोल रहे, पहले कुछ बोला तो अभी कुछ और बोल रहे। किसी का स्टेटमेंट इज नॉट द सेम, तो यहाँ पे तो शक तो होगा ही ना। एंड यू नो लाइक हम लोग डर रहे हैं, एंड लिटरली आई एम स्केर्ड कि कल शायद मेरा और फिल्म सक्सेसफुल हो जाए, मैं नाम करने लगूं, तो शायद किसी चीज में ये लोग हमें भी फंसा देंगे और बोलेंगे ये तो डिप्रेशन की पेशेंट थी। She has thanked herself। और उसके घर में चेयर भी नहीं था, तो ऐसे क्या जंप करके उसने पंखा से लटक गया। बहुत सारी चीजें हैं, बहुत क्वेश्चंस इसीलिए अराइज हो रहा है, ऐसे नहीं हो रहा है। So you know like there has to be something, and I wish I'll definitely pray to God कि मतलब जो भी है सच्चाई सामने आएगी। मुझे पता है इट्स वेरी डिफिकल्ट और शायद कभी आएगा भी नहीं, लेकिन आई लिटरली फील एंड थिंक कि ये चीज सामने आ जाना चाहिए। बिल्कुल आएगी अगर सच्चाई, आई डोंट नो, सच्चाई बिल्कुल सामने आएगी, 100% आएगी, और किसी को भी डरने की जरूरत नहीं। साथ देते हैं तो शायद कुछ हो सके, बिकॉज द ओपोनेंट्स आदर लोग भी बोले इसको पॉलिटिसाइज करिए। सर पॉलिटिक्स का क्या है? और यहाँ पे हिंदू मुस्लिम का भी नहीं है, बिकॉज इवन आई हैव मेनी फैंस दे आर मुस्लिम्स एंड दे आर ऑल्सो सेइंग मैम हम तो किसी और के फिल्म देखेंगे ही नहीं, हमें सुशांत के लिए जस्टिस चाहिए। तो ये पॉलिटिसाइज की कोई बात नहीं, क्योंकि कंगना ने कहा है तो ये पॉलिटिसाइज हो गया। उस लड़की ने सामने आके सबके बारे में बोलती है, और बाकी सब कॉफी पीते पीते सबके बारे में गलत बोलते हैं, लेकिन नोबडी टॉक्स अबाउट दैट। वो हीरोइन मोटी है, वो हीरोइन को तो घर की बीवी बनना चाहिए, ऐसे सीधा बोल दिए। तो वो मासी है, उसका कोई क्लास नहीं है। तुम लोग कॉफी पीते पीते बोलते हो, लेकिन कोई प्रोटेस्ट नहीं होता, क्योंकि कंगना ने किसी को बी ग्रेड बोल दिया। और उसके बोलने का भी रीजन ये था कि उसने बोला कि तुम लोगों को क्यों, तुम लोग तो इतना इन लोगों को सपोर्ट करते हो, फिर भी तुम बड़ी फिल्म क्यों नहीं देते हैं ये लोग, इसलिए उसने ऐसे बोला। बिल्कुल उसके लिए सब इंडस्ट्री आ गए जस्ट टू अपोजर एक लड़की को। वो सही, वो गलत बोल दिया, लेकिन ये लोग बोल सकते हैं कि वो क्लासी नहीं है, वो मासी है, ऐश्वर्या राय को। सही बात है, बिल्कुल। पायल जी ने बहुत कुछ बताया इंडस्ट्रीज का, और बात भी सही है कि जस्टिस मिलना चाहिए पहले सुशांत को, और खास तौर पर तो ये है कि इंडस्ट्रीज में कैसा चल रहा है, और एक बात जस्टिस सबको मिलना चाहिए, बाहर से आए सब कुछ। એક નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત આવી છે દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। ધીમતભાઈ, શું હોઈ શકે? વેલ, સૌથી પહેલા તો મયુરે પોતે ચોખવટ કરી દીધી, સારું થયું કે આપણે જે ફોન કરીએ છીએ એની વાતચીતનું રેકોર્ડિંગ નથી થતું, જે રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડ છે, એટલે કે કયા નંબર ઉપરથી કયા નંબરને ફોન થયો અને કયા ટાવર ઉપરનું લોકેશન છે, એટલે કે ક્યાંથી ફોન થયો, એ ટેકનિકલ વિગતો મળી શકે। આપણે જે વાતચીત કરી એનું રેકોર્ડિંગ કોઈ સરકાર પાસે હોતું નથી। બીજું મને લાગે છે કે પાયલ ઘોષે બહુ પાયાની મુદ્દાની વાત કરી, એમણે જે 2-3 વાત કરી સુશાંતના સુસાઇડ અંગેની, કે ગળા ઉપર ક્યાં નિશાન હતા ને બધું, મને લાગે જો મુંબઈ પોલીસે પાયલનો ઇન્ટરવ્યુ માત્ર કર્યો તો આખી વાતનો છેડો અત્યાર સુધી આવી ગયો હતો, પણ મુંબઈ પોલીસ આ બાબતમાં કેમ ગંભીર નથી એનો સાફ સંકેત એ છે કે બહુ મોટા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આમાં લાગ્યા છે। આ તપાસ યોગ્ય એના કન્ક્લુઝન, લોજિકલ કન્ક્લુઝન સુધી ના પહોંચે। તમે જુઓ, બહુ દેખીતું ઉદાહરણ છે કે બિહાર પોલીસ પોતે છેક બિહારથી મુંબઈ તપાસ કરવા આવે છે અને એ લોકોને રિક્ષામાં ફરવું પડે છે। આપણે જે વિઝ્યુઅલ્સ છે, બિહાર પોલીસ રિક્ષામાં ફરે છે, મુંબઈ પોલીસ એમને એમની પોતાની પોલીસની ઓફિશિયલ કાર પણ વાપરવા દેતી નથી, એમને ડોક્યુમેન્ટ્સ આપતી। જે એફઆઈઆર એ હવે તમને ઇન્ટરનેટ ઉપર પણ મળી જાય છે, એ એફઆઈઆરને આધારે મુંબઈ પોલીસની કોઈ મદદ વગર બિહાર પોલીસ અંધારામાં ગોળીબાર કરે છે। એટલે આપણા દેશની જે સિસ્ટમ છે, બિહાર ને મુંબઈ જાણે બે અલગ અલગ દેશ હોય, ભારત પાકિસ્તાન જેવા, એ રીતે પોલીસવાળા બિહેવ કરે। તમે વિચાર કરો કે સુશાંત સિંહ રાજપૂત જેવો એક કોમ્પ્લેક્સ કેસ, જે હજી એના છેડા કોઈને ક્યાંય મળતા નથી કે શા માટે એણે આપઘાત કર્યો, આપઘાત છે કે મૃત્યુ, જો બે પોલીસ જ જો આ રીતે એક ભેગી થઈને તપાસ નહીં કરે તો આનું ક્યાંથી કોઈ નિવેડ આવશે? તમે જે મૂળ ચર્ચા આપણે ઈશુદાનભાઈ ચાલતી હતી કે અલગ અલગ ગેંગ્સ ઓપરેટ કરે છે, એ ગેંગ્સ માત્ર ફિલ્મોમાં છે એવું નથી, તમે જો આપણા પત્રકારત્વમાં પણ આવી ગેંગ્સ ઓપરેટ કરતી હોય છે, રાજકારણમાં તો હોય છે જ,
ક્રિકેટમાં પણ હોય છે, જે આપણે બ્રેકિંગ ન્યૂઝ અત્યારે આઈપીએલના ચલાવી રહ્યા છે, ક્રિકેટમાં પણ આ પ્રકારની ગેંગ હોય છે. ટૂંકમાં જ્યાં પાવર હોય ત્યાં આ પ્રકારની ગેંગ્સ આવવાની છે, એક સ્વાભાવિક પ્રક્રિયા છે. તમારી પાસે બે ઓપ્શન હોય છે, ક્યાં તમે ગેંગનો હિસ્સો બની જાઓ અથવા તમે એ ગેંગને ચેલેન્જ કરો. મને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતે બીજો ઓપ્શન અપનાવ્યો ગેંગને ચેલેન્જ કરવાનો, અને એનો એક કરુણ અંત આવ્યો આપણી સામે. પણ સુશાંત સિંહ રાજપૂતને આપણે ખરેખર કોઈ ન્યાય આપવા માંગીએ છીએ. એ ન્યાય માટે સૌથી અગત્યનું છે કે આ આખા કેસની લોકો સમક્ષ એક પ્રકારે એક રીતે એને સત્ય સુધી પહોંચે, એને ન્યાય મળે. પણ એના ન્યાય મળવાના આડે મને લાગે છે કે મુંબઈમાં જેટલા મોટા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, મુંબઈના રાજકારણમાં, મુંબઈની પોલીસમાં, કે એ પોતે જ નથી ઈચ્છતા કે સુશાંત સિંહ રાજપૂતની સાચી સચ્ચાઈ શું છે એ સામે આવે. તો આ દેશમાં એવી કોઈ તાકાત છે કેન્દ્ર સરકારની દિલ્હીમાં કે જે સીબીઆઈ થ્રુ, સુપ્રીમ કોર્ટ થ્રુ એ યોગ્ય ન્યાય સુધી સુશાંત સિંહ રાજપૂત કેસને પહોંચાડી શકે? સૌથી મોટો સવાલ એ છે. बिल्कुल. અને સૌથી અગત્યનો સવાલ એ છે કે બીજા જે મુંબઈ इंडस्ट्रीज में जो काम कर रहे हैं लोग अभी भी वो भी सेफ इतने होने चाहिए. એટલે અરવિંદભાઈ પછી હું મિલનભાઈ તમારો વટાણ. બેઝિકલી એવું છે કે આમાં શું છે કે પર્ટિક્યુલર જે પ્રમાણે વાત થઈ કે આ કેસીસની અંદર જેમ ધીમંતભાઈએ કીધું કે ભાઈ આ પ્રકારની જ્યાં પૈસો હોય, જ્યાં પાવર હોય, ત્યાં બધી જ પ્રકારની બધી પણ થતી હોય છે, સારી વસ્તુનું પણ નિર્માણ થતું હોય છે. જે પ્રમાણે આપણે કરણ જોહરની વાત કરી તો એનું આખી જે ફિલ્મ મેકિંગની જે પ્રક્રિયા છે ને એ પ્રકારની છે કે ઓલવેઝ એ ક્રીમ ને એ ચૂઝ કરતો હોય છે. જેમ કે સ્ટાર કિડ્સને આનું પહેલેથી એનું મોડસ ઓપરેન્ડી એ રીતે રહી છે કે ભાઈ હું સ્ટાર કિડ્સને લઈશ, મારું ફિલ્મ એ અલગ લેવલ પર લઈ જઈશ અને એને લોન્ચિંગ કરીને હું એને અલગ લેવલ પર જઈશ. બીજી બધી વસ્તુમાં મહેનત કરતો હોય છે. જે પ્રમાણે મેડમે વાત કરી કે ના એમની ફિલ્મ હતી, એમની સામે કદાચ એ ધ્યાન, તો એ એનું એક પર્સનલ બિહેવિયર એ ટિપિકલ એ રીતનું હોય છે. અને કદાચ બની શકે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ કોઈ ચેરિટી સંસ્થા તો છે નહીં કે બધાનું સરખું સરખું રાખીને બધાની વસ્તુ કરે. કદાચ એવા એથિક્સ પણ હવેની સંજોગોમાં એ નહીં રહી શક્યા હોય કે ભાઈ આ રીતે જ મારે કામ કરવું, આવી જ રીતે કામ કરું છું, એથિક્સની સાથે કામ કરું. અત્યારે બધી જ જગ્યાએ પાવર, બધી જ જગ્યાએ પૈસો, આ બધી ગેમ છે. ઇવન ક્રિકેટનું ઇન્ફ્લુઅન્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયું છે, રાજકારણનું ઇન્ફ્લુઅન્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયું છે. એટલે હવે કેવું છે કે ઇન્ટર એક્સચેન્જ ઘણી બધી વસ્તુ થતી હોય છે. ત્યારે બની શકે કે આ પ્રકારના કેસીસ ઊભા થાય. પ્રેશર એટલું મોટું છે. જે પ્રમાણે મયુરભાઈએ બી કીધું કે ખબર છે કે અહીંયા આ જ પ્રકારનું અહીંયા કોલસો છે, મારે આમાં ન જવું જોઈએ, ત્યાં કાળા થવાના જ હાથ છે, તો મારે કાળા કલરના કપડાં પહેરી જવું જેથી મારા ડાઘ ન પડે. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે પરિસ્થિતિનો પહેલા સ્વીકાર કરો, પરિસ્થિતિને સ્વીકાર કરીને તમારે જવું પડશે. તમારે જો એ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે એક સ્થાન મેળવવું હશે તો મારે આ પ્રકારે મારે આગળ વધવું પડશે. પ્રેશર્સ તો રહેવાનું છે. જે પ્રમાણે મેડમે કીધું એ પ્રમાણે પ્રેશર છે. જે પ્રમાણે આખું મયુરભાઈએ જે પ્રમાણે એનાલિસિસ કર્યું કે આરકેની અંદરથી ત્યાં પણ એ લોકોને સ્ટુડિયોઝ નહોતા આપતા, એમના છોકરાને પહેલો આપતા હતા. તો કહેવાનો મતલબ કે આ બધી જગ્યાએ બનવાનું જ છે, એના પ્રેશર છે જ. પરંતુ સત્ય બહાર આવે તો કદાચ બની શકે કે લોકો થોડા ડરે અને સમજીને ચાલે. બિલકુલ, બહુ સાચી વાત કરી. એકાદ દર્શક મિત્ર લઈ લઉં સુરતથી. માફ કરજો, આમાં ભૂલાય બહુ જાય છે મારે. બનાસકાંઠાથી દિલીપભાઈ છે. જી દિલીપભાઈ. નમસ્તે યશુદાનભાઈ. નમસ્તે. જય માતાજી. જય માતાજી. હવે સાહેબ અમારો પ્રશ્ન એ હતો કે જે જીઈબી માં જે પેલા જયારે જીઈબી હતું એના પછી આ 4 ડિસ્કોમ કંપનીઓ ના વિભાજન કર્યું, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત. તો સાહેબ એમાં પેલા જયારે ઓલ ગુજરાતમાં દરેક જગ્યાએ બદલીઓ થઈ શકતી હતી, પણ આ 4 ઝોન પાડવાથી એક ઝોનમાંથી કોઈ બનાસકાંઠાનો હું છું અને દક્ષિણમાં કે મધ્યમાં કે કોઈ જગ્યાએ નોકરી કરે છે તો એ ત્યાંથી પોતાના વતનમાં બદલી કરાવી શકતા નથી. ઝોન બદલી પોલિસી મેટર છે, પણ છતાંય તમે ઉર્જા વિભાગમાં રજૂઆત કરી શકો, કારણ કે આમાં પોલિસી મેટર છે એટલે હું બહુ નહીં કૂદી શકું. પણ તમારો મુદ્દો મને સમજાઈ ગયો. ખૂબ ખૂબ આભાર. ભીખાભાઈ સુરતથી જોડાયા છે. જી ભીખુભાઈ. જી હા, ઈશુદાનભાઈ ગઢવી. જય માતાજી. જય માતાજી. હા ઈશુદાનભાઈ ગઢવી, આજે હું તમને જે કહેવા માંગુ છું, તમે જેમ કહો છો કે 10 દર્શકોને જોડો, બિલકુલ, તો હું તમને 10,000 જોડી આપું એવી મારી ઈચ્છા છે. અરે વાહ, શું વાત છે ભીખુભાઈ. અને આજ તમારો થાક હું જો ન ઉતારી દઉં 4 વર્ષ તો મારું નામ ભીખુભાઈ નહીં. અરે વાહ ભીખુભાઈ, શું વાત કરે. આવું કરશો તો હું ત્યાં સ્પેશિયલ તમારે ત્યાં આવી સ્ટુડિયો કરી. હું તમને કહેવા માંગુ છું તમારું ફૂલ ફોર્મ. વાહ. ઈશુદાનભાઈ ગઢવી. ઈશુ એટલે ઈશ્વર, અને દાન તમે જે કરો છો, કેવું દાન કરો છો? ગઢ ભરી ભરીને તમે દાન કરો છો. અને ગઢ ભરીને શેના મારફત? વીટ આવીના મારફત તમે કરો છો. વીટ આવીના માધ્યમથી તમે કરો. ઈશુદાનભાઈ ગઢવી. અને હું તમારું અને ઓડિટર જે આપણે ન્યૂઝ ના રહ્યા ધીમત પુરોહિતભાઈ અને મિલન ત્રિવેદી,
ઈ બેનું પણ હું ફૂલ ફોર્મ કહેવા માંગુ છું. અને એક મારું જે તમને અત્યારે સુશાંતસિંહની હું શ્રદ્ધાંજલિ કહું તો એને વીર કહો તો મારી શ્રદ્ધાંજલિ તમે સાંભળજો. મહા મોટા જોઢા જોરાવર કૂટી નાખ્યા કાળે રે, ક્ષણ માત્રમાં કૂદી જાતા સમુદ્રને એક ફાળે રે, જેની ચાલે ધરતી ધ્રુજે આભ ઉંડળમાં ફરતા, જેની ફૂકે પર્વત ફાટે તે નરડીઠા મરતા. બોલો ઈસુદાનભાઈ ગઢવી. હવે ખૂબ આભાર. પણ ભીખુભાઈ નંબર લઈ લેજો અને હું તમારી સાથે 10,000 જોડશો એટલે વાત પણ કરીશ અને ત્યાં આવીશ પણ ખરો. સાંભળીને ભીખુદાન યાદ આવી ગયું. ભીખુદાન ગઢવી તો સાહેબ રત્ન છે. એક નાનકડા ફરીથી વિરામનો સમય થયો છે. મિલનભાઈ ક્યારના હાથ આંગળી ઊંચી કરે છે. હમણાં જશું આપણે વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મિલનભાઈ સંક્ષિપ્તમાં મુદ્દો, પછી માથું ખંજવાડો. ફટાફટ બોલી દો, ફટાફટ બોલી દો. ઈસુદાનભાઈ, મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ કેસનું ડિટેક્શન પીરિયડ હોય ને એ શરૂઆતથી જો FSL ફોરેન્સિક સાયન્સ ઉપર જે મેડમે વાત કરીને બહુ સાચી વાત છે. કોઈ પણ કેસ સાહેબ એક વાળ ઉપરથી જો આખા એના DNA ઉપરથી આખું જો કેસ ડિટેક્ટ થઈ શકતો હોય તો આમાં FSL નો મુખ્ય મુદ્દો બની શકે એમ છે. અને ફોરેન્સિક સાયન્સ જો આમાં એક્ટિવ થાય, એટલે મેડિકલ સાયન્સ જો આમાં એક્ટિવ થાય તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી બહુ શોર્ટ ટાઈમમાં થઈ શકે છે. પણ એના માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. પણ છેલ્લે એટલું જ કહીશ કે સાહેબ સત્યને તમે પરેશાન કરી શકો, પરાજિત ન કરી શકો. એટલે સુશાંતનો કેસ ઇન્ડસ્ટ્રીએ ઓપન કરવો જ પડશે, સાચી રીતે કરવો પડશે અને જસ્ટિસ મળશે જ. અને જસ્ટિસ મળશે ત્યારે આઈ ઓપનર હશે ઘણા નવોદિતો માટે પણ અને જે નવા ત્યાં જવા માંગે છે એના માટે પણ. અને બીજી વસ્તુ, આનું એક સોલ્યુશન એ પણ હોઈ શકે કે બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ છે એ જેમ સાઉથની ઇન્ડસ્ટ્રી અલગ થઈ ગઈ છે, સાઉથમાં આ બધા તત્વો નથી એવું કહેવાય છે, તો ઇન્ડસ્ટ્રીને બહારની સાઈડ ગુજરાતમાં પણ હવે શૂટિંગ થવા માંડ્યા છે. એવી રીતે દેશના બીજા ભાગોમાં પણ ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તો મોટા ભાગે નેપોટિઝમમાંથી થોડો છુટકારો મળી શકે એમ છે. તો આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખી અને સુશાંતને ન્યાય મળે, સારી રીતે મળે, ફોરેન્સિક સાયન્સ એક્ટિવ થાય. પોલીસ ખાતું કાલ સવારે મહારાષ્ટ્ર પોલીસ ઉપર માછલા ન ધોવાય એ ધ્યાન રાખવું એમણે પડશે. અને એકબીજાને મદદ કરવાથી, પોલીસ ખાતામાં પણ એકબીજાને મદદ કરવાથી આ કેસ જલ્દીથી ઓપન થશે એવું મારું માનવું છે. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે પણ જે રીતે આખી વાતનો સાર એટલો જ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય કે કોઈ પણ જગ્યાએ હોય, આપઘાત થવા ન જોઈએ, આપઘાતમાં તે પ્રેરવા ન જોઈએ અને કદાચ કોઈ એવો કિસ્સો બન્યો હોય તો દાખલા સ્વરૂપ કાર્યવાહી થવી જોઈએ. એટલે પાયલબેન, મયુરભાઈ, અરવિંદભાઈ, ધીમતભાઈ અને મિલનભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પાયલજી આપ ભી જોડે, મયુરભાઈ તમે પણ જોડાયા. ઓર જ્યારે જ્યારે આવી હશે ત્યારે ફરીથી આપણે જોડતા રહેશું. ખૂબ ખૂબ આભાર.